હું તમને શું કહું, હા આપણે આ શાંતિ કાકાને ત્યાં જઈ આવીએ. કેટલા દિવસથી યાદ કરતા હતા, એ કહેતા હતા કે તમે લોકો તો બેસવા જ નથી આવતા, તો આજે તમે પણ ઘરે છો તો જઈ આવીએ ને. જો શાંતિ કાકાને જવું હોય ને તો તું 5 વાગે જા કે 8 વાગે જા કે ગમે ત્યારે જા, એ જમ્યા વગેરે આપણને આવવા નહીં દે. એટલે એ ગણતરીમાં જવું પડશે. પેટ ખાલી હોય ને ત્યારે જ જવાય. જો આપણે ખાઈને જાવું ને તો એ તો ખવડાવશે જ. મને ખબર છે હો તમારી આ આદત, મને 110% ખબર છે. તમારે મને ન લઈ જવી હોય ને એટલે 9 બાના હોય. નક્કી તમારે બીજે કશે જવું હશે. હવે શાંતિ કાકા જમાડીને મોકલે કે ભૂખ્યા પેટે મોકલે એ બધી વાત ક્યાં છે. મેં તમને જવાની વાત કરી, પણ તમારે દર વખતે કંઈક ને કંઈક બહાના જ હોય છે. હા તો હું કઈ ના નથી પડતો. આપણે જાય તમ તારે, અને જો એ બનાવે ને જમવાની તાણ કરે ને તો જમવું પડશે. અને જો આપણે નહીં જમીને તો એને મહિનો લગી આ રી નહીં જાય. એને એમ થાય કે મારી ઘરે જીમા નહીં. એમ ખબર છે, મને ખબર છે શાંતિ કાકાને જમાડવાનો શોખ છે. પણ હું શું કહું છું, જો આજે જઈ આવીએ ને જમવાના અડધો કલાક પહેલાં જઈ આવી ગઈ મારી દીકરી. કેવી પરી જેવી લાગે છે, જો કેવી સરસ લાગે છે. આજે કોલેજ નથી જવાનું? ના, આજે હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું. ફ્રેન્ડના ઘરે જવાની છે? અરે વાહ, સરસ મારી દીકરી, સરસ સરસ સરસ. હું પરી જેવી લાગે છે. કપડા છે ને પપ્પા? કયા એંગલથી આ તને પરી જેવી દેખાય છે? આ ઓલી ફિલ્મમાં ઓલી નટડી નથી આવતી એવી લાગે છે. ઓહ, તમે છે ને મારી દીકરીને બોલવાનું ભાન રાખો. શું બોલી રહ્યા છો? હા, સરસ મજાની તો દેખાય છે. અને આ તો આજકાલની ફેશન છે નહીં બેટા? તો અરે આ આપણી દીકરી છે હો, અને આપણે છે ને પારકા ઘરે વળાવવાની છે. અરે દીકરી હોય કે વહુ હોય, આવા કપડાં આપણે ન પહેરવાના હોય. આપણે કાંઈ છે ને વિદેશમાં નથી રહેતા, આપણે ભારતમાં રહેવી છે. અને આવી રીતે એને મારી દીકરી એમ નો લાડ લડાવાય. સાચું કહું ને મમ્મી, તો આજ સુધી ક્યારેય પપ્પાને હું એમની દીકરી છું ને એ મને ફીલ થવા જ નથી દીધું. હા બસ ગમે ત્યારે જુઓ મારી ઉપર ગુસ્સો જ કરતા હોય છે. હા બેટા, તારી વાત એકદમ સાચી. તારા પપ્પાએ કોઈ દિવસ તને એવું ફીલ નથી કરાવ્યું કે તું એમની દીકરી છે. હા, ખાલી તમારો રૂપ રંગ મળે છે એટલે તમે બાપ દીકરી, બાકી કાંઈ નહીં. સાચી વાત છે. ક્યારેક તો મને એવું ફીલ થાય છે કે આ ટ્રેનના પાટા ઉપરથી ઉઠાવીને લાવ્યા હશે મને. હા મમ્મી, ક્યારે પ્રેમ તો કર્યો જ નથી મને. હા, ક્યારે કીધું સુંદર લાગે છે, તારે કઈ પૈસાની જરૂર છે કે નહીં, ક્યારેય નહીં. અરે તું કઈ દીકરી જેવું વર્તન કર તો મને એમ લાગે ને તું મારી દીકરી છો. આમ ખાવ મારી વિરુદ્ધ વર્તન કર. મારા વિચારો એવા તું કપડાં નથી પહેરતી, એવી રીતે તું રહેતી નથી, તારો સ્વભાવ હાવ વિપરીત જ છે. સાંભળો સાંભળો, ચાલો તમે કપડાની વાત કરો છો ને, તો આ તો 2-5 વર્ષ પહેલાં લીધેલા હતા. હવે અત્યારે કોલેજમાં છે તો ફેશન કરવા જાય છે, બીજું કાંઈ નથી. પણ હું શું કહું છું, કદાચ જો તમને એમ લાગતું હોય ને કે આ કપડાં નથી બરાબર, તો હવે નવા લેશે ને એ સારા લેશે નહીં? એને જો કીધું કે નહીં. અને એને એની બેનપણીને ત્યાં જવું છે તો જવા દો ને. વાતમાં ના શું કામ પાડો છો? એક મિનિટ, એને કઈ બેનપણી ત્યાં જવું છે? તો મારે શું વહીવટ છે પપ્પા? મારી લાઈફ છે, હું જ્યાં જાઉં ત્યાં. જોયું કેવો જવાબ આપે છે? પણ મમ્મી આવી રીતના કોણ પ્રશ્ન કરે? આ મારી ફ્રેન્ડ સોનાક્ષી છે, એના પપ્પા તો ક્યારેય નથી પૂછતા. એની ભૂલ છે. ઈ જ્યારે એવા ખરાબ કામ કરશે ને એની દીકરી, ત્યારે એનો બાપ પસ્તાવાનો છે. અરે એવાની હારે આપણે રખડાય નહીં, કારણ કે જો એની હારે રખડવી ને તો આપણે એવા થઈ જાવી, હારા મણ હારે રખડાય. અરે આપણી દીકરી બહુ સંસ્કારી છે, ગુણવાન છે. અરે એકદમ એટલે એકદમ સંસ્કારી છે. કેવા કેવા સારા સારા ઘરના માંગા આવે છે. નહીં એ તો પણ અત્યારે એ ભણી રહી છે ને. અરે આપણા ઘરે છે ત્યાં સુધી ફેશન કરશે, ત્યાં સુધી બેનપણીઓનો બિચારી લગ્ન પછી તો વૈતરા જ કરવાના છે ને, છે કે નહીં? તમે જ મને કહો, વૈતરા હશે કે નહીં? તો હવે અત્યારે મા બાપને ત્યાં એની લાઈફ છે તો જીવી લેવા દો ને બેટા. જા તું તારી બેનપણીને ત્યાં જા. અને કાલે રાત્રે મને કહેતી હતી ને કે પિક્ચર જોવા જવાનું છે, લાવો 500 રૂપિયા આપો. મમ્મી 5000 મોલમાં જાઉં છું ને, ખરીદી પણ કરવાની છે. ક્યાંય જવું નથી આપણે, અને રૂપિયા નથી દેવા, ઘરમાં બેઠી રહેવાનું મને. અને આનું તું કહેશો તો ઓલી આપણે આ દેવાંગને વ્યવહાર થઈ ગયો, એ દામિનીને જો લે તારી ભાભી, ઈ કેવા કપડાં પહેરે, કેવી સંસ્કારી, એને કેમ કહેવાય આપણે કે આ દીકરી કહેવાનું મન થાય, એની પાસે કંઈક શીખ. એ આ ઘરમાં જવાની છે, અને ઈ જેમ રહે ને એમ તારે પારકા ઘરે રહેવાનું છે. પપ્પાને 2 શબ્દો કહીએ ને તો આટલું લાંબુ લેક્ચર આપે. શીખી લેશે. હા ચાલ, હું આપું 5000. ચાલ ચલો. ભાભી કેમ ગયા હતા? આ વરસાદ પડે છે, કપડાં નાખ્યા હતા તો હું બધા અંદર લેવા ગઈ હતી, પછી અંદરના રૂમમાં નાખી દીધા. સારું ચાલો. અરે વાહ, હું તમને કેવું તો ભૂલી ગઈ. એકચ્યુઅલીમાં આજે છે ને સાંજે મારું જમવાનું નહીં બનાવતા.
કેમ? હા બહાર જવાનું છે? એકચ્યુઅલી આજે ઓફિસમાં છે ને મારે ઘણું કામ છે, તો હું સાંજે પહોંચી નહીં શકું જમવા ટાણે. પણ હું એમ કહું છું કે દેવાંગ મળવાનો છે તને? આ નહીં, હું તો ઓફિસે જાઉં છું, તો એમાં એ ક્યાં મને મળવાના? તો એક કામ કરજે. પણ હું તને એમ કહું છું કે ભલે તને ઓફિસે મોડું થવાનું હોય, પણ એકવાર ટાઈમ મળે તો દેવાંગ કુમારને ફોન તો કરજે અને એને કહેજે કે મમ્મી પૂછતા હતા કે હવે લગ્નની તારીખ ક્યારે લેવી છે. આમ ને આમ સગાઈને 2 વર્ષ થઈ ગયા. તો શું થઈ ગયું બા? લેશે ને એ લોકો વિચાર કરીને પછી જણાવી દેશે આપણને. દામિની, એવું ન હોય. આ કાકા અને કુટુંબીઓ બધા પૂછે છે કે હવે લગ્ન ક્યારે લેવાના છે. જુઓ, આવી રીતે હું એમને સામેથી પૂછીશ તો કેવું લાગશે? એના કરતાં છે ને એ લોકોને જ વિચારવા દો. અને આમાં હું કહું એના કરતાં તો તમે વડીલ છો, તમે અને દેવાંગના પપ્પા મમ્મી બધા મળીને નક્કી કરી લ્યો ને. હું અને દેવાંગ વાત કરી એમાં શું મતલબ? જો મારી વાત સાંભળ, અમે વડીલો મળીને તો વાત કરીએ, પણ હું સામેથી ફોન કરું તો કેટલું ખરાબ લાગે. એ લોકો છોકરાવાળા છે, તો એ લોકોએ ફોન કરવો જોઈએ ને કે હવે આપણે લગ્નની તારીખ ક્યારે નક્કી કરવી છે. એટલે આ તો હું તને એટલા માટે કહું છું કે તારે ને દેવાંગ કુમારને વાત થતી હોય ને તો ખબર પડે કે એના ઘરમાં લગ્ન વિશેની તારીખની કાંઈ વાત થાય છે કે નથી થતી. સાચું કહું ને બા, તો મારે અને દેવાંગને વાત જ નથી થતી. હું પણ આખો દિવસ કામમાં હોય, એ પણ આખો દિવસ કામમાં હોય, અને ઉપર જતાં રાત્રે 11 સાડા 11 ફ્રી થાય. પછી મને એવું થાય કે બિચારાને પાછા કાલે ઓફિસે જવાનું છે, શું ડિસ્ટર્બ કરું? એટલે અમારા બંને વચ્ચે એટલી બધી વાત જ નથી થતી. જો દામિની, અમારા વખતની વાત અલગ હતી, પણ અત્યારે તો સગાઈ થાય ને એટલે છોકરા છોકરીઓ આખા દિવસમાં 1-2 કલાક તો વાતો કરતા જ હોય છે. એની પસંદ નાપસંદ, હરવા ફરવા જવાનું, એ બધી વાતો એ લોકોને, નાની નાની વાતો પણ એ લોકોને શેર થતી જ હોય છે. તો તારે ને દેવાંગને વાત જ નથી થતી, એ તો મને નવાઈ લાગે છે. પણ બા, હું દેવાંગ સાથે આ કઈ રીતે વાત કરી શકું? આ કેવું લાગશે? કેમ કે એવું લાગશે? અરે વાતમાં એટલું તો કહેવાય જ કે દેવાંગ, તારા ઘરમાં કંઈ આપણા લગ્નની વાતો ઉચ્ચારે છે કે નહીં? કોઈ કંઈક તારીખ લેવાની વાત કરે છે કે નહીં? હા ના, એ કાંઈ પણ કરે ને તો એને કહેવાનું કે મારા મમ્મી પૂછતા હતા, અને એટલા માટે પૂછતા હતા કે જો અમે દીકરીવાળા છીએ અને અમે સામેથી એવી તારીખ માગીએ તો ખરાબ લાગે. એટલે તારા ઘરમાં કંઈ વાત થતી હોય ને તો કહી દે. આઈને હવે તમે એટલું કહો છો તો મારે વાત થશે ને તો હું પૂછવાની કોશિશ કરીશ. તો પછી એક કામ કરીએ, ખાલી દેવાંગ કુમાર સાથે વાત થાય ને તો એને એમ કહેજે કે મમ્મી તમને યાદ કરતા હતા. તો હું દેવાંગ કુમાર સાથે વાત કરી શકું કે તારા ઘરમાં બેટા કંઈ લગ્ન બગનની કંઈ હવે તૈયારીની કે કંઈ વાત ચાલે છે કે નથી ચાલતી, તો એ આપણને ખબર પડી જાય કે એ લોકો ક્યારે લેવાના છે. હજી આપણે તૈયારી બધી બાકી છે. હા, એ વાત પણ સાચી છે. તો એવું જ કરીશું. હું એમની સાથે વાત કરી જોઉં છું અને પૂછી જોઉં છું કે ફ્રી ક્યારે છે. હા ઠીક છે? હા હા. પર્સ લેતી આવું, હું પછી ઓફિસે જાઉં. હા અશોક, હજી કેમ ન આવ્યા? હા, ક્યારની મને અહીંયા ઊભી રાખી છે. કેટલા વાગ્યા છે? હા હેતલ, ક્યાં રહી ગયા હતા? આ ગાડી મારે આગી મૂકવા જવાની હતી એટલે. તો ગાડી લઈને જ આવતું રહેવાય ને અહીંયા. નહીં, ગાડીનું કામ સેટ ને હતું, સમજી તું? હા. અ, કેમ છે તને? સારું છે. હા અશોક, હા તમે કેમ છો? જો કે રોજ તો હું તમને તમારું લોહી પી જાઉં છું, બટ આજે પૂછું છું. મને તો હું કહું, આ આખો દિવસ બસ એક જ વિચાર આવે છે, અને એ પણ તારા. હા, પણ ખબર નહીં ભગવાને આવી રીતે કેમ ગોઠવું. શું? હા, તું પૈસાદારની દીકરી અને હું ગરીબ માણા. હે? જુઓ અશોક, આ પ્રેમ છે ને, આ પ્રેમ થયો છે, અને પ્રેમ કોઈ ગરીબ અમીરી નથી જોતો. વાત હાચી, પણ અત્યારે જમાનો કેવો છે તને ખબર છે ને? હું જમ- અત્યારે બધાય પૈસાને પ્રેમ કરે છે, પણ હું કિસ્મત વાળો છું કે તું પૈસાને નહીં, મને પ્રેમ કરે છે. સાચી વાત છે, અને હું પણ કિસ્મત વાળી છું કે મને એક સાચો વ્યક્તિ મળ્યો છે મારી લાઈફમાં. મારો પહેલો જ લવ છે કે જે મને લાઈફ ટાઈમ સાથ આપશે મારો. અરે કેમ ના આપું? હા, અને હવે છે ને એક બીજી વાત તને કરવી છે બોલો ને. કે હું એક નવો ધંધો શરૂ કરવા માંગુ છું. શું શું બિઝનેસ કરો છો તમે?
હું અત્યારે તો હવે ડ્રાઈવરની જ નોકરી કરું છું, પણ હું એમ વિચાર કરું છું કે થોડાક પૈસા ગોતીને નવો ધંધો ચાલુ કરું. જો સેટ થઈ જાય તો પછી કઈ ઉપાધિ ન રહે ને. તારી હર એક ઈચ્છા પૂરી કરી શકું કે નહીં? જુઓ અશોક, મારી લાઈફ છે, મને શું ગમે ખબર છે? મારી કોઈ ઈચ્છા પૂરી ના થાય ને તો કંઈ નહીં, બટ જેને મેં લવ કર્યો છે ને એ વ્યક્તિ મારી આખી લાઈફ ટાઈમ મને સાથ આપે ને, મારી એ જ ઈચ્છા છે. અરે કેમ સાથ ન આપું? હા, તો પછી તમે મારી કોઈ ખ્વાહિશ પૂરી ના કરો ને. અરે તારી એ કઈ ખ્વાહિશ પૂરી નહીં કરું ને એવું કોઈ દિવસ નહીં બને, પણ એના માટે મારે ટાઈમ જોઈશે. હા જુઓ સાંભળો, હવે મારી ઉંમર થઈ ગઈ છે અને મારા ઘરે મારી ભાભીનું પણ આગમન થઈ ગયું છે, એટલે મારા ભાઈ અને ભાભીએ મમ્મી પપ્પાને વાત કરી હશે. અરે કેવી વાત? એ જ વાત કે હેતલબેનની હવે આપણે સગાઈ નક્કી કરી નાખીએ. હા, જોતા જોતામાં તો 6-7 મહિના જતા જ રહેશે. સાંભળો અશોક, આપણે લવ મેરેજ કરવા હોય ને તો આમાં ઉતાવળ રાખવી પડશે, નકર મારા મમ્મી પપ્પા મારા લગ્ન બીજે કરાવી દેશે. નહીં, હું એવું નહીં થવા દઉં, સમજી? હા, હું તારી હારે જ લગ્ન કરીશ, પણ હું એમ કહું છું કે કાંઈક નવો ધંધો ચાલુ કરું અને એ જો સેટ થઈ જાય ને તો પછી કાંઈ વાંધો ન આવે. જુઓ અશોક, તમે આ બિઝનેસની વાટે રહેશો ને તો મારા લગ્ન બીજે થઈ જશે, અને હું નથી ઈચ્છતી કે તમારી સિવાય બીજા કોઈ સાથે મારા મેરેજ થાય. હા, પણ હું પણ નથી ઈચ્છતો કે તારા બીજે ક્યાંય લગ્ન થાય. બસ મારે તો તું જ જોઈએ છે, મને પણ. સમજી? હા, તો બસ હવે મારી વાત સાંભળ. હવે થોડોક ખાલી ટાઈમ જવા દે, એટલે કાંઈક ઉપરવાળાની મહેરબાની થાય ને તો ધંધોય ચાલુ થઈ જાય, સેટ થઈ જાય, પછી આપણે લગ્ન કરી લઈશું. હા, થોડોક ટાઈમ. હા. જુઓ, મને નથી ખબર કે મારા ઘરે ક્યારે કઈ વસ્તુ થઈ શકે છે, એટલે જ્યારે પણ હું તમને ભાગવાનું કહું તો તમે મારી સાથે આવશો ને, મારો સાથ આપશો ને. હા, પણ એવો સમય જ નહીં આવે કે આપણે ભાગવું પડે, સમજી? હા, સમયની વાત છે. ભલે. ચાલો. અને આજ ફિલ્મ જોવા જવાનું છો? મારા શેઠને કહીને આવ્યો છું કે આજ બહાર જવું છે. દામિની ખરી છે આ તો? ઓળખો છો મને કે હું દામિની છું? અરે ઓળખું તો ખરા જ ને, પણ તું મને એ કે આટલા બધા વરસાદમાં કોણ બોલાવે કરે? હા, મારી ભૂલ થઈ ગઈ, હા, મેં તમને બોલાવી લીધા. જા, ના 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 ના, સારું થયું કે વરસાદમાં તે મને ઘરે બોલાવ્યો. તું કહેતી હતી કે ઘરે કોઈ નથી, તો ચાલ ઉપર જઈને વાત કરીએ. પણ હું શું કામ તમારી સાથે વાત કરું? નથી તમારે મને ફોન કરવો, હું ફોન કરું તો એ ફોન રિસીવ નથી કરવો, નથી મને મેસેજ કરવો, નથી મારા મેસેજના રિપ્લાય આપવા, નથી મને મળવા આવવું. આ 17 ફોન કર્યા, ત્યારે 18મી વાર તમે આવ્યા હશો, તો પછી બેસીને વાત કરવાનો મતલબ શું છે? હું તો કહું છું કે એન્ગેજમેન્ટનો મતલબ શું છે? કુલ ડાઉન બકા, કુલ ડાઉન. બેબી મારી વાત તો સાંભળ. હા, મારા પપ્પા હા ઓફિસ સમયમાં કેટલું કામ કરાવે છે ખબર છે? કામ જેટલું તો તમારા લોકોને જ છે, તમારે ને તમારા પપ્પાને બે જ આખી દુનિયામાં કામ કરો ના, છો. ના, અમે ના. લોકો તો સાવ નવરા છીએ અરે ને. નિયમ છે, ઓફિસમાં પહોંચીએ ને ત્યાર પછી મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાનો, અને સાંજે 10 વાગે ઘરે આવીએ નહીં ને ત્યાં સુધી તે ઓન સ્વિચ ઓફ. હવે સાંજે 10 10 વાગે માણસ જમે, હા થોડું ઘણું પોતાનું કામ હોય કામ પતાવે, જાણે છે ને કે મને બુક રીડિંગ કરવાનો શોખ છે, નિયમ છે મારો. હવે આ બધું કામ પતાવવું તો 11:30 જેવું થાય. હવે 11:30 કોઈ વ્યક્તિ કેવી રીતે વાત કરી શકે? તું જ મને કે મારી મેન્ટલ પરિસ્થિતિ ફોનથી મેન્ટલ પરિસ્થિતિ? સિરિયસલી? આ તમારા એક્સક્યુઝ છે ના કે ના મારી મેન્ટલ પરિસ્થિતિ ના હોય કે હું કોઈ સાથે વાત કરી શકું? મેં એવું કહ્યું છે કે તમે આખો દિવસ મારી સાથે વાત કરો, આખી રાત મારી સાથે વાત કરો, એટલીસ્ટ તમારી પાસે મારા માટે 5 મિનિટ તો હોય કે નહીં? હોઈ શકે પણ હોવી જોઈએ ને. આ તારી સાથે વાત કરવા માટે મારી પાસે વાત તો હોવી જોઈએ ને. શું કહું કે મારા પપ્પાએ આજે આમ કર્યું, તેમ કર્યું, ઓફિસમાં આમ થયું, તેમ થયું. હા, આપણે આવી વાતો થાય છે ત્યારે તું જ કહે છે ને કે આવી બધી વાતો હોય તો પ્લીઝ તમે મને ફોન નહીં કરતા. તમારે ફક્ત વાત કરવાની છે, મારા સવાલના જવાબ આપવાના છે. વાત હું ગોતી આપીશ. હશે, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. પણ શું હા તું 2-3 દિવસ રોજે રોજ એકના એક મેસેજીસ કરે છે, ફોન કરે છે, શું થયું છે? શું કઈ પ્રોબ્લેમ જેવું છે? હા,
શું પ્રોબ્લેમ છે બોલ ને, મારાથી થતી મદદ કરીશ તને. હું હા એન્ગેજમેન્ટ ફોક કરવા માંગુ છું. અરે હા કેવી વાત કરે છે, એન્ગેજમેન્ટ વોક કરવા માંગે છે? અરે પણ થયું છે શું? અને એવું તે વળી મેં ક્યાં કઈ મોટો ગુનો કરી નાખ્યો છે કે તું આવી રીતના મને જવાબ આપી રહી છે? જવાબની જ વાત છે ને. નથી મને તમારા સાઈડથી કોઈ રિસ્પોન્સ મળતો, નથી તમારી ફેમિલીને કોઈ રિસ્પોન્સ મળતો. મારા બા કેટલા સમયથી કહી રહ્યા છે કે આપણે લગ્નની તારીખ લઈ લઈએ, તારીખ લઈ લઈએ. બટ મેં કેટલી વાર તમને વાત કરી હશે, એક પણ વાર તમે એના વિશે વાત નથી કરી, નથી મને જવાબ આપતા, નથી તમે ઘરે વાત કરતા. તો આમાં હું શું કરું? સોરી યાર, આમાં મારો કંઈ વાંક નથી. હકીકતમાં કહું ને તો પપ્પાથી ડરી ગયો છું. મતલબ કે પપ્પાને કેવી રીતે કહું કે અમે બંને જણા લગ્ન કરવા માંગીએ છીએ? જો હું આવી કંઈ વાત કરીશ ને તો પપ્પા ઊંધું લેશે. એન્ગેજમેન્ટ થઈ છે તો લગ્ન તો થવાના જ છે ને. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, એક દિવસ તો લગ્ન કરવાના જ છે ને. તો પછી ડેટ ફાઇનલ કરવામાં શું વાંધો છે? તમારી અને મારી વચ્ચેની જે અન્ડરસ્ટેન્ડિંગ છે હું સમજુ છું, પણ તમે મારી પરિસ્થિતિ પણ સમજો ને. એન્ગેજમેન્ટને કેટલો સમય થઈ ગયો છે, હવે તો લગ્ન કરી લેવા જોઈએ. અને અત્યારે લગ્નની તારીખ લઈશું તો માંડ 4-6 મહિના પછીની તારીખ નીકળશે કે વર્ષ દિવસ પછીની તારીખ નીકળશે. સાચી વાત છે. એક કામ કરું છું, હું મમ્મીને આજે આ વાત જણાવું છું. મમ્મી થ્રુ પપ્પાને કેવડાવડાવું છું અને પપ્પા જેને વડીલ છે ઘરમાં, એ યોગ્ય નિર્ણય લઈને તમને લોકોને ફોન કરશે. બસ પ્લીઝ થોડોક તો સમય આપ. 3 દિવસ. ફાઇન. જુઓ, હું સમજી શકું છું કે તમે તમારા પપ્પાથી ડરો છો, તમને એમની બીક છે, તમે એટલું એમનું માન જાળવો છો. પણ મારા ઘરે પણ ફેમિલી છે, મારે એમને પણ જવાબ આપવાના હોય છે. નો પ્રોબ્લેમ. હવે પછી મારા તરફથી આવી કોઈ શિકાયત કરવાનો મોકો જ નહીં આવે. બસ સોરી. ઇટ્સ ઓકે. ચા પીવાના? હા ચાલ, આટલા સરસ માહોલમાં ચા નહીં પીવું તો શું કરીશ? અને ચાલ. આમ પણ વરસાદ ચાલુ છે, બહાર જવાનું તો કહી નહીં શકું. તો પણ ભજીયા બનાવી દો. ચાલો. હા ચાલ. અરે જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. ક્યારે આવ્યો બેટા? ક્યારનો આવ્યો છું, પણ આ તમે તમારી આ બધી પૂજામાંથી પ્રાર્થનામાંથી નવરા થાવ તો મારી સામું જુઓ ને. ના ના બેટા, એવું નથી. તારા માટે તો સમય જ સમય છે. કેવી વાત કરે છે. હા, શું કહેવાય કે ભગવાનનો પૂજાનો ટાઈમ થાય. કોને ગોતે છે? પપ્પા પપ્પા ક્યાંય નથી ને? આવશે હમણાં તારા પપ્પા વાવાઝોડાની જેમ. તો હું જાઉં મમ્મી. કેમ? અરે આવ્યા ભેગા વરસ છે, મને કહે છે ઓફિસે જવા માટે ગયો હતો, ઓફિસે કેમ નથી પહોંચ્યો? તરત જ મમ્મી, 1 સેકન્ડ નહીં છોડે. સાચી વાત કહું, આ તારા પપ્પાના સ્વભાવથી હું વર્ષોથી ડરાઈ ગઈ છું. એટલે એ બાબતમાં તો તું કાંઈ નહીં કે ને તો પણ ચાલશે. પણ એક વાત કહું, હા, એમની છે ને કોઈ વાતને તારે મન પર નહીં લેવાની. એમની આદત છે વાત વાતમાં ગુસ્સો કરવો, વાત વાતમાં મન ફાવે એવું બોલવું, આ એની હેબિટ છે. મમ્મી ગુસ્સો કરે એનો મને કોઈ વાંધો નથી, સાચી વાતમાં ખીજાય ને તો પણ મને વાંધો નથી. પણ હા એનો સ્વભાવ એટલો ચીડચીડિયો થઈ ગયો છે કે આપણો વાંક ના હોય ને તો પણ વરસી પડે. અને ખાસ તો ઓફિસમાં મમ્મી એટલી બધી ઇન્સલ્ટ કરે છે ને મારી, કે બધાની વચ્ચે મને એવું થઈ જાય છે કે આના કરતાં જેને કોઈ બીજી જગ્યાએ હું નોકરી ઉપર લાગી જાઉં ને તોય સારું છે. વાત સાચી છે તારી બેટા, એમનો સ્વભાવ છે તો એવો જ. હે ઇન્સલ્ટ કરવી, પછી કોઈને પણ ગમે ત્યારે ઉતારી પાડવું. આજે સવારમાં ખબર છે તને શું થયું? શું થયું સવારમાં? હેતલને એની ફ્રેન્ડના ઘરે જવું હશે. હવે તને તો ખબર છે કે હેતલ શોર્ટ કપડાં પહેરે છે, કે એને ફેશનેબલ કપડાં પહેરવાની આદત છે. પણ આ વસ્તુ તારા પપ્પાથી નથી જોઈ ખમાતી. અને તારા પપ્પાએ એની ઉપર છડી વરસાવી એટલે એવી વરસાવી કે ન બોલવાનું બોલ્યા. હા, દર વખતની જેમ આ વખતે પણ હેતલને ઝટકી લીધી હશે, બરાબર ને? હા, હવે સમજાવવું કેમ મને કંઈ સમજાતું નથી. પણ તારે શું વાત કરવી છે? તું આ 2 દિવસથી મૂંઝાતો તો. મેં તને 2 વાર પૂછ્યું, પણ તે છતાંય તે કીધું કે મમ્મી પછી કહીશ. શું કેવું છે બોલ ને. મેં આમ કેવી રીતે કેવું મને એ નથી સમજાતું. મતલબ હું તમને આવી વાત કરીશ તો તમને કેવું લાગશે? મને બધું સારું જ લાગશે, કારણ કે મારો દીકરો મને નહીં કહે તો બીજા કોને કહેશે? શું છે મમ્મી કે હમણાં થોડા દિવસથી
દામિની મને મેસેજ કરતી હતી. દામિની કહેતી- બહુ? હા હા શું કહેતા હતા? મળવા માટે બોલાવવા માંગતી હતી. જો મળવા? કે હા, સમય કાઢીને પપ્પાથી છુપાઈને મળવા ગયો હતો, પણ તો સારું કર્યું ને, એમાં શું ખોટું છે? હા, તારા લગ્ન થવાના છે, તમારા વેવિસાર થઈ ગયા છે, તો તમે લોકો એકબીજાને મળી શકો, એમાં કંઈ ખોટું નથી. આ તારા પપ્પાને બહુ તકલીફ છે બધી. પણ ઓફિસના સમયે પપ્પા જવા ના દે ને, એ તકલીફ છે. અને જો મમ્મી, વાત એવી છે કે તમારે છે ને ગમે તેમ કરીને પપ્પા સુધી પહોંચાડવાની છે. બસ શું? હેલ્પ કરશો ને? અરે હું કરીશ જ ને. વચ્ચે મારું નામ ક્યાંય દેતા નહીં પ્લીઝ. નકર છે ને ઓફિસમાં આવીને આ બધો જ તે જે કંઈ પણ મામલો છે ને ત્યાં સોલ્વ કરશે. જો નામ તો દેવું પડશે, ડરીને ક્યાં સુધી રહેવાનું? જે હોય એ કે મને હાલ. હા, દામિની કહેતી હતી કે શું કહેતા હતા? લગ્નનું શું કરવાનું છે. આખરે એના ઘરેથી હવે બધા ઉતાવળા થઈ રહ્યા છે. બરાબર છે. હા, કહે છે કે તમે તારીખ આપો ને તો અમે લોકો અમારી ખરીદીની તૈયારીઓ શરૂ કરીએ. પછી એન્ડ ટાઈમે તમે બધું નક્કી કરશો તો અમે કેવી રીતે પહોંચી વળીશું? એકદમ સાચી વાત કરી. હવે સ્વાભાવિક વસ્તુ છે, છોકરી વાળા છે, તૈયારી ઘણી કરવાની હોય, અને આ તારા પપ્પાને તો તારીખ લેવી જ નથી. એમને ધંધામાંથી, એમના ભાઈઓમાંથી ને બીજા બધા આ પંચાયતોમાંથી ઊંચા આવે તો ને આજે તો વાત કરી શકું. હા, પણ મમ્મી શાંતિથી. હા, એકદમ શાંતિથી. કારણ કે જો નથી આવ્યા મારી નજર ત્યાં જ છે. હા, પણ જો આ વાત છે ને શાંતિથી કરજો. જો ગુસ્સેથી તમે વાત કરશો ને તો પપ્પાને એમ થશે કે આમાં કાવતરું મારું અને દામિનીનું છે. સાંભળ બેટા, સાંભળ. બોલ. હું તારા પપ્પા આગળ એવી રીતે વાત રજૂ કરીશ ને કે તારા પપ્પાને છે ને તારીખ લેવી જ પડશે લગ્નની. અરે ઓળખું જ છું મમ્મી. હા, એટલા માટે તો તમારી પાસે આવ્યો છું ડાયરેક્ટ. જો પપ્પાને મેં વાત કરી હોત ને તો નક્કી 2-3 લાફાઈ પડી જ ગયા હોત. હા, ખરેખર. હા. તું કલ્પના કર, મેં તારા બાપાને આટલા વર્ષ કેમ સહન કર્યા હશે, તો એક એવોર્ડ મને ન હોય? એક નહીં, હું તો કહું છું હજારો એવોર્ડ મળવા જોઈએ કે પપ્પાની સાથે આટલા વર્ષો તમે કાઢ્યા છે. ખરેખર આ બાબા આદમના જમાનાના વ્યક્તિ છે. આમની સાથે જીવન જીવવું ને એટલે બળતરાની સામે પડવા જેવું છે. એક મિનિટ ચૂપ રહે. તારા બાપ વિશે ને મારા વર વિશે કહી રહ્યો છે, પણ જેવા તારા પપ્પા તો છે ને. અરે મમ્મી, ખાસ કરીને થેન્ક યુ સો મચ મમ. ચાલો, હવે મને લાગે છે કે સમય થઈ ગયો છે. પપ્પા આવે ને પેલા હું નીકળું, નકર હા. ઓફિસમાં એ મારી પેલા પહોંચશે ને તો વાર લાગી જશે. હિટલર આવે ને, હિટલર, એ પહેલા આપણે આપણો રસ્તો કરી લેવાય. તારા પપ્પા છે ને હિટલરના કાકા છે. હા? યસ, ચાલો એ કાકા પહોંચે પેલા હું પહોંચું. હા? ચાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બિચારા મારા દીકરાના લગ્નની તારીખ નક્કી નથી કરતા. કેવા માણસ છે. હલો, એટલે ભાઈ પેલા રૂપિયાનું કેમ થયું? 15 તારીખે આપવાના હતા, એની બદલે આજ આવતી 15 આવી જાય. હમણાં 10 તારીખ થઈ ગઈ. અરે મારે વાયદા બાયદા નહીં હાલે. હવે મારે 15 કલાકે મારે લેટ નહીં હાલે. અરે નો આવો તો કાંઈ નહીં. મારે એવા તમારી જેવા ગ્રાહકની મારે જરૂર નથી. એક તો માલ જ્યારે તમારે જોતો હતો ત્યારે ફોન ઉપર ફોન કરતા હતા. જો આવી રીતે લેટ કરવો હોય ને તો બીજી વાર મારી હારે ધંધો નહીં કરતા. એ હા, ઓકે. હા, આવી જાઓ છો એક દિવસમાં. પાણી લાય તો. આ કોની હારે આટલી બધી મગજમારી કરતા હતા? ત્યારે મારે ધંધાનું ટેન્શન હોય ને, હવે તારે મારે તને બધું કહેવાનું કે મારે કોની યારે મેં વાત કરી અને હું કામ વાત કરી અને એના વિશે વાત કરી, અને તું પછી મને શિખામણ આપી કે આવી રીતે વાત ન કરાય. અરે હું તમને શું કામ શિખામણ આપું તમારી ધંધાની વાતમાં? મેં ખાલી તમને આમ ધીમે રહીને પૂછ્યું કે તમે કોની સાથે આટલા જોરથી અકળાઈને વાત કરતા હતા, એટલું જ કહ્યું ને મેં, કે કઈ બીજું વધારે કહ્યું? અશોકભાઈ અરે વાત કરતો હતો. હારે હવે તું અશોકભાઈને ઓળખશો? નથી ઓળખતી, પણ આ ઘરમાં આવો ને એટલે ધંધાને છે ને ઓફિસમાં મૂકીને આવવાનું, ઘરે લઈને નહીં આવવાનું. આ તો તમારા ધંધાના ટેન્શનમાં તમે અમારા બધાની અણી કાઢો છો. ઠેક, ધંધામાં કમાયેલા પૈસા એ ઘરમાં લાવવાના, પણ ધંધાની વાતો ઘરમાં નહીં કરવાની. એ તારું નવું હો તો ધંધાના પૈસા ન વપરાય ને. આ દુનિયાનો એક નિયમ છે કે પુરુષ કમાઈને આવે એને સ્ત્રી ઘર ચલાવે. કહેતા હોય તો હું કમાવા જાઉં. તારે કાંઈ રોટલા 2 ટાઈમ ગણને તોય ઘણું છે. આપણે કમાવા ક્યાંય નથી જવું. તો બસ ત્યારે શાંતિ રાખો ને. કાયમ જ ગરમ મગજ હોય છે તમારું. પણ હું શું કહું તમને, એક વાત કરવી છે તમારી સાથે. હું વાત કરી છે? ઘરેણું બરેણું કંઈ લેવાનું છે? હા, આ 15 વર્ષમાં એક ઘરેણું ન થપાયું ને હવે ઘરેણા આપવાના?
ઘરેણું એનામાં લેવું. રૂપિયા રૂપિયા કરતા ધંધામાં ન રોકવી એમ એવું કંઈક જરીક મગજ દોડાય. મગજ મારું દોડેલું જ છે, તમે દોડાવો તમારું મગજ. મગજ દોડાય. ભૂલ થઈ ગઈ. વાત કરવી છે કંઈક. હા બોલ ને જલ્દી, પછી મારે લેટ થાય છે. દેવાંગ છે કે નહીં આપણો દીકરો? હા તમારાથી બહુ ડરે છે. આ લગ્નની તારીખ લેવી છે છતાંય તમને કહી નથી શકતો. અરે તમે એટલા ઉકળાટથી ને એટલા ગરમ થઈને જવાબ આપો છો ને કે છોકરો ડરી ડરીને જીવી રહ્યો છે. અરે દીકરા સાથે સરખી રીતે વાત કરો. આ ધંધામાં ને ધંધામાં છે ને, આ એક દિવસ એવું ન થાય કે છોકરાઓ ગુમાવી બેસો. છોકરાઓમાં ધ્યાન નથી રાખવું, ધંધામાં ધ્યાન છે, અને ભાઈઓ ને આ બહેનો ને એના વ્યવહારમાં ધ્યાન છે. બાકી ઘરમાં શું થઈ રહ્યું છે એમાં ધ્યાન જ નથી. હાસ કહી દીધું. બોલી લીધું. હવે તું મને કે દેવાંગ મારો દીકરો છે કે હું એનો દીકરો છું, હું એનો બાપ છું બાપ, અને એ તારીખ નક્કી કરે અને એ મને એમ કે લગ્નની તારીખ મારી લ્યો એમ. એટલે અરે દામિની વહુના ઘરેથી કહે છે, પણ તમને કહેવાની કોઈની હિંમત નથી, એટલે એકલા કરે શું. એટલે તમને કહું છું કે હવે તમે લગ્નની તારીખ લો. આ ઘણો ટાઈમ થઈ ગયો. આમ લગ્ન બહુ ઝાઝા ટાઈમ લંબાવાય નહીં. અને દેવાંગને કહી દેજે તારે અને દામિનીએ લગ્ન બાબતે તમારે કાંઈ વિચારવું નથી, અને એ તમારો વિચાર કરવાવાળા અમે અહીંયા વડીલો બેઠા છીએ. અમે હું મરી ગયા છીએ. એ એમ ક્યાં કહે છે કે તમે મરી ગયા છો, જીવો જ છો. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે હાજર જ છો, પણ હવે નક્કી તો વડીલો જ કરશે ને. એ તો બાબતે તમને કહેવા માટે છોકરાઓ તરસી રહ્યા છે, પણ તમારે ક્યાં જવાબ આપવો જ છે. અત્યારે બહુ લગ્નની ઉતાવળ કરે છે દેવાંગ ને દામિની. પછી તને નથી ખબર પડશે. આ આવશે ને, જો કે દામિની તો હારસ છે, સંસ્કારી છે, એટલે એમ કાંઈ વાંધો નથી. પણ ઘણી બૈરાઓ એવી હોતી હોય કે ઘરમાં આવે ને કંકુના પગલાં પાડ્યા નથી અને પોતાનું પોત પ્રકાશ્યું નથી. ત્યારે એમ થાય કે આની કરતાં લગ્ન 2 વર્ષ મોટા કર્યા હોત ને તો દીકરો તો આપણી ભેગો રહેત વેલો. હા હા, તમારી વાત સાચી છે, એકદમ સાચી છે. હા, ઘણા બૈરાઓ એવા હોય, પણ આપણી દામિની બહુ ડાહી છે, સંસ્કારી છે, સારી છે. તો પછી તમે શું કામ ખોટી આ પડોજળ કરો છો? અને ભલે ને 2 વર્ષ પછી કરવા કે 2 વર્ષ પહેલા કરવા, લગ્ન તો કરવાના જ છે ને. હા હા, તો પછી એનું વિચારો ને. હા તે વાંધો નહીં. હું દેવાંગને કહી દેજે કે દામિનીને કહી દઈ કે હું છે ને વેવાયારે જાય અને લગ્ન બાબતે વાત કરી લઈ. ક્યારે લગ્ન કરવા, કેવી રીતે કરવા, બધી હું ચર્ચા કરી લઈ. લગ્નની ટેન્શન એ ન લે. એમ કે તું છે ને તારા કામમાં ધ્યાન રાખ. આવી રીતે પોળઝણમાં પડમાં તું સારું. હા, હજી ઉગીને ઊભો થયો છે અને વળે એમ કહે છે પાછો કે લગ્નની તારીખ કોને પપ્પાને લેવા જાય. હું એમ કહું છું કે ખાલી દીકરાએ તમને વાત કરવાની કીધી છે, એને કાંઈ હુકમ નથી સંભળાવ્યો. અને થોડા ઠંડા પડો, ગરમ ચા મૂકું તમારા માટે તો ઠંડા થશો. હા મૂક જા. આપણે ક્યારે જવાનું છે? તમે જ તો કીધું હતું કે હું શોપિંગ કરવા માટે લઈ જઈશ. જો કંઈક ટાઈમનું પરફેક્શન રાખો ને. તમને તો ખબર છે કે મારા ઘરમાંથી નીકળવું કેટલું ડિફિકલ્ટ પડે છે. સાચી વાત છે. જો કાલે તો નહીં સેટિંગ આવે, કેમ કે કાલે મારે મારી ફેમિલી સાથે બહાર જવાનું છે. ચાલ ને, હું તને હમણાં ફોન કરું. હા હા હા, અસાઇનમેન્ટ ને, હા હું તને વોટ્સએપ કરી દઈશ. હા ને? હા, બાય. કોની સાથે વાત કરતા હતા બેનબા? મારી ફ્રેન્ડ હતી ને, સાક્ષી. કશે જવાની વાત કરતા હતા? ના ના, હા અસાઇનમેન્ટ કરવાનો છે ને, તો મને એના ઘરે બોલાવતી હતી, પણ મેં કીધું કે મારે ટાઈમ નથી, એટલે હું તને ફોટા નાખી આપીશ. જૂનો અસાઇનમેન્ટ છે એ જોઈ લેજે ને એની જ ડિટો કોપી મારવાની છે. પણ તમે જ તો કહ્યું ને કે હું કાલે બહાર નથી નીકળી શકું એમ, અને ફ્રેન્ડને મળવા જવાનું હોય તો આવી બધી ક્યાં વાત આવે? સાચું બોલો બેનબા, કોની સાથે વાત કરતા હતા? આ તમને જોઈને મને ના લાગ્યું કે તમે અસાઇનમેન્ટની વાત કરતા હોય. હું આવી તો તમે ફોન પણ મૂકી દીધો. તો પણ ફોન કઈ કન્ટિન્યુ ચાલુ થોડી ના રહે. અરે એમનું કામ પતી ગયું એટલે મેં ફોન મૂકી દીધો. એમાં શું થઈ ગયું ભાભી? મારી ફ્રેન્ડ સાક્ષીનું. પણ સાક્ષીને તો એમ નું ના કહેવાનું હોય ને, એનું કહેવાનું હોય. હા, સાક્ષીનું કામ. બસ. તો હું સાચે જ માની લઉં કે તમે તમારી ફ્રેન્ડ સાથે વાત કરતા હતા? જો ભાભી, તમારે છે ને આવા શક કરવાની કોઈ જરૂર નથી. તમને એકવાર મેં કીધું છે, એનો મતલબ એ નથી કે તમે બધી પૂછપરછ કરો. અરે પણ આવી રીતે કેમ વાત કરો છો? અને તમારી ફ્રેન્ડ સાથે વાત કરતા હતા તો મેં ક્યાં ના પાડી છે? એક કામ કરો, લાવો ફોન, હું તમારી ફ્રેન્ડને ફોન કરીને છે ને અહીંયા બોલાવી લઉં, પછી તમે બંને શાંતિથી બેસીને અસાઇનમેન્ટ કરજો. લાવ. જુઓ ભાભી, આ તમારે છે ને વહીવટ કરવાની જરૂર નથી. મારી ફ્રેન્ડ અહીંયા આવે કે હું ત્યાં જાઉં કે હું ગમે તે કરું, આ તમે કોણ છો મને કહેવા વાળા?
તમારી ભાભી મારી ભાભી, આ ઘરની વહુ છો અને તો વહુ તરીકે રહો. આ મારી માં બનવાની કોશિશ નહીં કરો અને આ ઘરની મહારાણી બનવાની કોશિશ નહીં કરો, બરાબર છે? બેનબા, તમારી ભાભી છું અને ભાભી માં કહેવાય છે, તો જેટલો અધિકાર તમારા મમ્મીનો છે ને એટલો મારો પણ છે કે તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે, તમે શું કરી રહ્યા છો એની જાણકારી મને હોય. અને હું આ ઘરની વહુ છું તો આ ઘરની જવાબદારી, આ ઘરની ઇજ્જત સચવાઈને એ પણ મારા હાથમાં હોય છે. હા ઘરમાં જે થવું હોય ને એ થાય. તમે એની ટેન્શન નહીં લો. અને આ ઘરની વહુ છો ને તો આ ઘરના કામ કરવા માટે લાવ્યા છીએ, નહીં કે આ ઘરના વહીવટ કરવા માટે. તમને તો ખોટું શું કામ બોલો છો તમે? મને ખબર છે તમે કોઈ તમારી ફ્રેન્ડ સાક્ષી સાથે વાત નહોતા કરતા. અહીંયા ઊભા મેં બધું જ સાંભળ્યું. કોઈને મળવા જવાની વાત કરતા હતા. અસાઇનમેન્ટ કરવું હોય ને તો ઘરે કરવાનું હોય, લાઇબ્રેરીમાં કરવાનું હોય, ક્લાસીસમાં કરવાનું હોય. આ બહાર જવાની વાત ક્યાં આવી? ફરવાની વાત કરતા હતા તમે. જે હોય એ મારી લાઈફ છે, હું જે કરું એ. ચલો ને, કોઈ ફ્રેન્ડ નહીં પણ કોઈ બોયફ્રેન્ડ હોય તો પણ તમારે શું છે? તો બોયફ્રેન્ડ હોય તો એટલીસ્ટ ઘરે વાત તો કરવી જોઈએ ને. હા, કેવી રીતે વાત કરો છો? હું તમારી ભાભી થાઉં છું એટલીસ્ટ એ રીતે તો વાત કરો. માન ના જાળવી શકો ને તો અપમાન કરવાની કોશિશ નથી બેનપા. અને હું તો તમારા સારા માટે કહું છું ને. મને શું ફરક પડે છે? તમારા જીવનમાં જે થતું હોય એ થાય. મારી લાઈફ છે, મને ખબર પડે છે કે મારું સારું શું ને ખરાબ શું. હું કઈ નાની ગીગલી નથી કે તમે બધી વાતે મને રોકટોક કરો, સમજ્યા? આજ સુધી ક્યારે મારી માએ મને નથી કીધું ને તમે કાલ સવારના આવીને મને કેવા ઊભા થયા છો? શરમ કરો, શરમ. હા, તો એમાં ખોટું શું છે? નાની કીકલી નથી તમે, પણ હજુ એટલા મોટાઈ નથી થઈ ગયા કે તમારા જીવનના ડિસિઝન તમે જાતે લઈ શકો. લઈ શકું છું. મારી લાઈફ છે ને, મેં પહેલા જ કીધું, માય લાઈફ માય રૂલ્સ. ઠીક છે, તો તમે મને નહીં કહો ને કે કોની સાથે વાત કરતા હતા? મારી ફ્રેન્ડ હતી ને, તમને એકવાર કીધું ને મેં. કઈ વાંધો નહીં. તો હવે આ ફ્રેન્ડની ડિટેલ તો છે ને તમારા ભાઈ જ કાઢશે. તમારા ભાઈને વાત કરું છું અને એમને કહું છું કે બેનબા કોઈ છોકરા સાથે વાત કરતા હતા, કારણ કે કોણ છે ને એવું ના સમજી શકે. હા, પણ છોકરો છે કે છોકરી એ તો હું સારી રીતે સમજી ગઈ છું. સાચી વાત છે તમારી. હા, પેલા કહેવાય છે ખબર કે ઘરમાં વહુ સારી આવી હોય ને તો ઘરનું સારું થાય, અને જો ઘરમાં ભૂલથી પણ વહુ ખરાબ આવી ગઈ હોય ને તો આ ઘર આખું ધનોત પનોત થઈ જાય. આ તમે છે ને એ ખરાબ વહુમાંથી છો. તમને શું પ્રોબ્લેમ છે? આ ઘરમાં બધા સુખ શાંતિથી રહે તો કઈ ખટકે છે તમને? સુખ શાંતિથી રહેતા હોય ને તો મને કઈ વાંધો નથી. તો શું કરવા ભાઈને વાત કરવાની વાત કરો છો? તમારા સારા માટે અવાજ નીચે રાખીને વાત કરજો. હું છે ને તમારી નોકરાણી નથી, ભાભી થાઉં છું ને આ ઘરની વહુ છું. શું કરો છો ને શું નહીં ને એનો અધિકાર મને તમારા ભાઈએ આપ્યો છે. તમે ક્યાં જાઓ છો ક્યાં નહીં આ બધી વસ્તુની જાણકારી મારી પાસે હોવી જરૂરી છે. સમજી ગયા? તમારા ભાઈને જઈને વાત કરું છું. હવે તમારે મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તમારા ભાઈ જ હવે તમારી સાથે વાત કરશે, તમારી ફ્રેન્ડ સાક્ષી સાથે. દેવાંગ, હા હા તમે છે ને ખાલી તૈયાર જ થતા રહો. ઘરમાં શું ચાલે છે શું નહીં એની તો કોઈ જાણકારી જ નથી લેવી. લે કેમ વળી શું થયું છે અને શું ચાલે છે? આટલી બધી ગુસ્સામાં શું કામ છે? થયું છે કંઈ? હા, ઘણું બધું થઈ ગયું છે. એવું તો વળી શું થયું છે કે જે વાતની તને જાણ છે ને અમને જાણ નથી? હા, શું થયું છે બોલ. હા, તમે અને તમારા પપ્પા ઓફિસમાંથી જરાક બહાર નીકળશો ને તો ઘરની ખબર રહેશે કે ઘરમાં શું થાય છે ને શું નહીં. અધરવાઇઝ તો નહીં થવાનું જ થશે. કેમ આવી વાતો કરે છે? આ તને ઘરમાં પપ્પાએ કંઈ કીધું છે, ખીજવાયા છે તને? તો મમ્મીને વાત કરું, મમ્મી પપ્પાને સમજાવી દે છે. હા, તમારી બેન, મને તમારી બેનથી વાંધો છે. કેમ હેતલે વળી એવું તે શું કર્યું કે તને એની સાથે વાંધો પણ પડી ગયો? શું મને છે ને હેતલબેનના ચાલ ચલણ છે ને થોડા બરાબર નથી લાગતા. એમને નખરા છે ને થોડા વધી ગયા છે હવે. શું વાત કરે છે તું દામિની? અને આમ પણ હેતલ પહેલેથી ઘરમાં આવી જ રીતના રહે છે. તું જાણે છે ને કે આપણા લગ્ન પહેલા પણ એ ટૂંકા કપડાઓ પહેરતી હતી અને છૂટતી રહી છે ઘરમાં, તો છૂટતી રહે છે. એમાં શું થઈ ગયું? દેવાંગ, ટૂંકા કપડાં પહેરવાની વાત નથી. તો ટૂંકા કપડાં પહેરે એમાં મારું શું જાય છે? એનાથી મને કોઈ ઇશ્યુ નથી. એ એમની પર્સનલ લાઈફ છે. તો પછી આ તને કઈ બાબતથી વાંધો છે હેતલ સાથે એ મને કહે. એકચ્યુઅલી શું એકચ્યુઅલી? બહુ વધારે વિચાર નહીં, ખુલ્લા દિલથી વાત કરી શકે. બોલ. હું છે ને અત્યારે બહાર જતી હતી હા. તો બેન છે ને ત્યાં કોઈ સાથે વાત કરતા હતા ફોનમાં. એટલે મેં સાંભળ્યું. સાંભળવાની એવું ઇન્ટેન્શનલી મેં નથી સાંભળ્યું,
પણ હું જતી હતી ને મને સંભળાઈ ગયું. સંભળાઈ ગયું. શું સંભળાણું? તો એ છે ને મળવા જવાની વાત કરતા હતા અને પછી જ્યારે મેં એમને પૂછ્યું ને તો મને કહે છે કે મારી ફ્રેન્ડ સાક્ષી હતી એની સાથે અસાઇનમેન્ટની વાત કરતી હતી. હા તો એમાં શું થઈ ગયું? મળવા જવાની વાત તો શું બે ફ્રેન્ડ એકબીજાને ના કરી શકે કે તું મને મળવા આવજે, હું તને મળવા આવીશ? વાતોમાં ફરક હોય. તમે મારી સાથે વાત કરતા હોય ને તો સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે એની ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે વાત કરે છે. અચ્છા, અને- એક મિનિટ, તું મને એ કહે કે તેને ક્યાં જોઈ હતી વાત કરતા? અહીંયા બહાર. હા તો તું જ કે ને, અહીંયા બહાર બધાની વચ્ચે કોઈ વ્યક્તિ શું કામ ને આવી બધી વાતો કરે? એને જો કંઈક વાત કરવી જ હોય તો છુપાઈને વાત ના કરે? કારણ કે બેનબાને નહોતી ખબર કે હું અંદર છું અને બહાર જઈ રહી છું. આવી રીતે કોણ વાત કરે? હાલો, હા, તું મળવા જવાનું કહેતો હતો ને? ટેવ, એની ટેવ જ પહેલેથી એવી છે. આ તેવા- અવાજ જ પતલો રહ્યો ને એટલે સંભળાય નહીં સામેવાળાને, એટલે સામેથી આ રીતના વાત કરે. એમાં શું થઈ ગયું? શું તું પણ સમજી શકું છું કે છોકરા છોકરી ફ્રેન્ડ હોય. અત્યારે બહેનબાની ઉંમર છે, ફ્રેન્ડ હોય, એમના ઘણા બધા ફ્રેન્ડ હોય, પણ મારો કહેવાનો મતલબ તમે નથી સમજી શકતા. અરે તારો કહેવાનો મતલબ બહુ સરળતાથી સમજી ગયો છું. હા, કે છોકરા છોકરીઓ ફ્રેન્ડ હોય આ વાતને એક્સેપ્ટ કરી શકે છે, તો પછી તું શું કામ ને આ બાબતે વાંધો ઉઠાવે છે? એ તું મને કહે ને. વાત કરે છે એના ફ્રેન્ડ સાથે વાત કરે છે તો શું થઈ ગયું? ના, મને છે ને બહુ ખરાબ ફિલિંગ આવી રહી છે કે આ બેનબા છે ને કંઈક નવા જૂની કરે છે. કાંઈ નવા જૂની નથી કરતી. અચ્છા, તો બેનબા એટલા સાચા હતા તો મને ફોન કેમ ના કરવા દીધો? મેં કહ્યું હતું બેનબાને કે બેનબા લાવો તમારો ફોન, તમારી ફ્રેન્ડ સાક્ષીને હું ફોન કરીને વાત કરું. ફોન ના આપ્યો. ખરાબ લાગે ને? હા, એની બેનપણીને ખરાબ ન લાગે કે એની ભાભી હમણાં જ ઘરમાં આવી છે, ત્યાં તો ઇન્ક્વાયરી પણ કરવા લાગી, એટલા માટે નહીં આપ્યો હોય. ઘરે ઇન્વાઇટ કરવા માટે કીધું હતું. તમને હજુ પણ સાચું નથી લાગતું? અને બેનબાનું ખરાબ બોલીને મને શું મળવાનું છે? જો હું આ ઘરની વહુ છું, કાલે સવારે બેનબા કંઈક ખોટું પગલું પડશે ને તો બધા મને બોલશે, સમાજમાં મારી બદનામી થશે કે ઘરમાં ભાભી આવીને આ નણંદે આવું કર્યું. જો સમજુ છું, હા, તને જેને ઘરના સદસ્ય તરીકે ચિંતા થઈ રહી છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, હેતલ છે ને પહેલેથી જ તે ઘરમાં છૂટછાટથી રહી છે. હા, એક પપ્પા છે જે વારા ઘડીએ એને બધી બાબતોમાં આમ રોકટોક કરતા હોય છે, બાકી હેતલ એવી નથી. અને તારા મનમાં જે વિચારો આવી રહ્યા છે એવી બાબત પણ નથી. તમને તમારી બેન પર વિશ્વાસ છે, માનું છું, મને પણ છે. બેનબા સારા જ છે, હું ખરાબ નથી કહેતી. યસ, પણ પ્લીઝ મારા માટે એકવાર બેનબા સાથે વાત કરશો? જાણવાની તો કોશિશ કરો. યસ, કરીશ ટ્રાય. બસ હવેથી હું હેતલ ઉપર નજર રાખીશ. એ શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, અને ખાસ તે કહ્યું ને કોને ફોન કરે છે. ઓકે, સારું, હવે હું મારું કામ પતાવું. સાંજે જમવાનું શું બનાવીશ? બને ને એટલે જોઈ લેજો. હા, ખરી છે તું યાર, લગ્ન કરીને ઘરમાં શું આવી? આ બધી પત્નીઓ બોસ જ બની જાય છે. પપ્પાની ગુલામી કરવાની, હવે આની ગુલામી. બોલ બેટા બોલ, શું કામ છે? કઈ કામ છે? હા હા, કામ હતું. મારે તમારે હા ઘરની વાત કરવી હતી. આ ઘરની વાત? આ ઘરની શું વાત કરવાની? આ ઘરની બધી જ વાત મને ખબર છે. આમાં તારે વાત કઈ નવી કરવાની હોય છે હેતલ? મમ્મી હોય તો જ હું અહીંયા આવ્યો હોય ને. હા, મને કઈ શોખ થાય કે તમે પૂજા પાઠ કરતા હોય ને તમને ડિસ્ટર્બ કરું. ના ના, એટલા બધા શોખ તો મારી દીકરીને ન થાય. પણ આજકાલ હું જોઉં છું પૂજા પાઠમાં તારું મન નથી લાગતું. આ રોજ સવારે પહેલા તો દીવો, આરતી, અગરબત્તી એવું કંઈક કરતી, પણ હવે તો કાંઈ નહીં, બસ ઉઠ્યા, તૈયાર થયા, નાસ્તો કર્યો કે ઉપડી ગયા. અરે થોડું ભક્તિભાવમાં ધ્યાન આપો. આ શું કહેવાય છે કે સવાર સવારમાં આપણે ભગવાનનું નામ લઈએ ને તો આપણો આખો દિવસ સારો જાય અને છે ને મન પ્રફુલ્લિત રહે. બધી વાત સાચી મારી માં, પણ તને તો ખબર છે ને કે મારે કોલેજમાં જવાનું ક્યારેક ક્યારેક લેટ થઈ જાય છે, તો હવેથી હું વહેલા જતી રહું છું. સોરી ભગવાન, મને ટાઈમ નથી મળતો. હા તો થોડું વહેલું ઉઠવાનું રાખો. કેટલી વહેલી ઉઠું મમ્મી? આ 5 વાગ્યાની તો જાગું છું, છતાં પણ ટાઈમ નથી મળતો. વાહ, સરસ. જો બેટા, ટાઈમ નથી મળતો ને એ વાત અલગ છે, પણ આપણે ટાઈમ નથી કાઢવો એ વાત પણ અલગ છે. સમય
24 કલાક બધાને ભગવાને સરખા જ આપ્યા છે, પણ આપણે જ કહીએ છીએ મારી પાસે સમય નથી. અરે માણસ જો ધારે ને તો એ બધું જ એના નિશ્ચિત સમયે કામ પાર પાડી શકે, પણ નહીં. જમાનો બદલાઈ ગયો છે ને, એમાં બધું જ બદલાઈ ગયું છે. સમય હતો અમારા વડવાના ટાઈમનો, એ લોકો જો હા સવારે 5 વાગે એટલે ઉઠી જ જવાનું, એ લોકોનો નિત્યક્રમ 7 વાગે પતી જાય અને ખેતર ભેગા થઈ જતા. બપોરનું જમવાનું ટાઈમે કરવું, સાંજનું જમવાનું ટાઈમે કરવું અને પછી સૂવાનું પણ ટાઈમે. એ સમયે બીમારીઓ હતી નહીં. આ જુઓ, આ જંક ફૂડ ખાઈને આવી હાલત થઈ ગઈ છે. હવે કોઈને રોટલા નથી ભાવતા. બસ આ જ વાંધો છે તમારી આજની જનરેશનનો. કંઈ પણ વાત કહીએ ને એટલે કાનમાં તરત આંગળીઓ નાખી દેવાની અને કોઈની વાત સાંભળવાની નહીં. પતી ગયું? ના ના મને કઈ નથી સંભળાણું. મારી વાત સાંભળો ને મમ્મી પ્લીઝ. આ 7 પાનાનું લેક્ચર આપીને મને બોરિંગ નહીં કરો મમ્મા પ્લીઝ. હું લેક્ચર આપવા નથી માંગતી બેટા, તને સાચી શિખામણ આપું છું, પણ તારે શીખવું નથી. હારું તું જે વાત કહેવા આવી છે કહી દે એટલે મારી વાત પતે. ચાલ સાંભળો, હા આ ભાભી છે ને એ એમના રૂમમાં બેઠા હતા અને કોઈ સાથે વિડિયો કોલમાં વાત કરતા હતા. હા તો એમાં શું છે? એના રૂમમાં બેઠી એના કોઈ પિયરિયા હાથે વાત કરતી હશે, એમાં શું થઈ ગયું? આપણે નથી કરતા? આ તારી માસીનો, મામાનો, ફઈનો બધાના વિડીયો કોલ આવે છે. વાહ રે વાહ, આ વાત કેવા આવી હતી? એ પણ આ ભગવાનની પૂજાના ટાઈમે. હા સાંભળો, આ પિયરિયા સાથે વાત કરતા હોય ને તો પિયરિયા જેવી વાતો હોય. આ વાતો તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કરતા હોય ને એવી વાતો હતી. અને ઉપરથી આઈ લવ યુ, આઈ કિસ યુ એન્ડ ફ્લાઇંગ કિસ પણ આપતા હતા. ખબર નહીં કોણ હતું. હા પહેલી વાર નહીં, આ બીજી વાર મેં એમને જોયા છે. જ્યારે પહેલી વાર જોયા હતા ને ત્યારે મેં પણ તમારી જેમ આ જ અંદાજ માર્યો હતો કે કદાચ હશે એમની કોઈ ફ્રેન્ડ કે હશે એમના મામા કાકા માસી, પણ નહીં. આજે બીજી વાર પણ આવો જ બનાવ બન્યો અને જ્યાં હું ગઈ ને ત્યાં તો ફોન બધી ચેટ બેટ બધું ડિલીટ મારીને બસ કંઈ જ નહીં, એમ જ નોર્મલ હતી હું તો. મારો ફોન આવ્યો હતો નોર્મલી. અચ્છા, હા તો મારે દામિની બહુ સાથે વાત કરવી પડશે કે આવું કઈ રીતે બને કે તમે અમારી જાણ બહાર આવું કોઈની સાથે વાત કરો. સાચું કહું ને તો મને તો એવું જ લાગે છે કે દામિની ભાભી કોઈ સાથે અફેરમાં હશે. પણ તારે ત્યારે રોકાય ને, એને કહેવાય ને કે આ શું છે, મોબાઈલ લઈને જોઈ લેવાય ને કે કોની સાથે વાત કરે છે. મમ્મી હું પહોંચું ને ત્યાં તો બધું ડિલીટ થઈ ગયું હતું. હા એમના ફોનમાં આંગળા કેવા હાલે છે, ફટ. અચ્છા એમ? હવે મને તો ખબર જ નહીં. મેં તો ઘણી વાર વાત કરતા જોઈ. મને એમ કે એની કોઈ ઓળખીતું હશે, એની હારે વાત કરતી હશે. આપણે શું કામ એની રૂમમાં જઈને પડોજડ કરવી જોઈએ? જો પહેલી વાત તો નોટિસ નહીં કે ઓલી વખતે વાત કરતા હતા ને ત્યારે પણ દેવાંગભાઈ નહોતા અને આ વખતે પણ દેવાંગભાઈ જસ્ટ નાવ બહાર ગયા ને એમને ફોન કર્યો. સાચું કહું ને મમ્મી તો હું જે કહું છું ને બરાબર જ કહું છું અને સાચું જ કહું છું. પણ તમે હમણાં એમને કંઈ ના કહેતા. જ્યાં સુધી હું તમને આ વાતનો પ્રૂફ ના આપું ને ત્યાં સુધી. વાત તો કરવી પડે ને. વાત કર્યા વગર કેમ ચાલે? હું તો વાત કરીશ દામિની બહુને. શું કામ ન કરું? કેવી વાત કરે છે? આ વાતની મને ખબર હોય છતાંય હું વાત ન કરું કેમ ચાલે? મમ્મી પ્રૂફ વગર કેમ વાત કરશો? હવે એ કહેશે તો કે લાવો મારી સામે પ્રૂફ, તો તમે શું કરશો? તો કહી દઈશ કે અમે આંખે જોયું છે, મારી દીકરીએ જોયું છે, એટલે મને ખબર પડી જશે. એમને મારા ઉપર એટલી તો ખીજ છે જ તે. એકચ્યુઅલી એ મને મારી રીતે મારી લાઈફ જીવવા નથી દેતા. ઉપરથી તમે એને મારું નામ આપશો ને એટલે વધારે. અને હજી જોઈ લેજો, એ મારી પણ કોઈકની કોઈક વાત કરવા આવશે જ તે, જેથી કરીને આપણી મા દીકરી વચ્ચે અનબન થાય. બરાબર, એને અનબન કરાવી છે ને, હા. પણ આપણે અનબન દૂર કરી નાખીશું. હા તું જા, હું વાત કરું છું દામિની બહુ સાથે. આ વાત પર નોટિસ લેજો. હું જઉં છું. એક મિનિટ, કામ રવા દો ને તમે. એક જ મિનિટ મમ્મી, આટલું ખાલી મૂકી દઉં. હા સારા બનવાના નાટક તો તમને બહુ સારી રીતે આવડે છે. એટલે હું કંઈ સમજી નહીં મમ્મી. સમજાવું ને, સારી રીતે સમજાવું તમને. તમને સમજણ પડશે અને તમે મને કહેશો પણ ખરા કે ના 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 મમ્મી તમે એકદમ સાચા છો. હા, મારી દીકરીથી કંઈ વાંધો છે? મને શું વાંધો હોય બેનબાથી? અચ્છા, વાંધો નથી, પણ અમને બતાવો નથી નહીં? આમ વાંધો છે ખરો, આમ દેખાડવા માટે, મારી દીકરીને દેખાડવા માટે કે બેટા તારાથી મને બહુ વાંધો છે, પણ હું કહી નથી શકતી કે તારાથી મને કેટલો વાંધો છે નહીં? મમ્મી જે વાત હોય ને એ સીધી કરો ને.
વાતને એટલી ગોળ ગોળ શું કામ ફેરવો છો? તમે વાતને જેટલી ખેંચશો, જેટલી લાંબી કરશો ને એટલી આપણા બંને વચ્ચે ગેરસમજણ વધશે. એકદમ સાચું કહ્યું. આ તારા જેટલી ચાલાકી મને નથી આવડતી. જો આવડતી હોત ને તો હું અત્યારે છે ને મને લાગે ત્યાં સુધી આ આપણા રાજ્યની મુખ્યમંત્રી તો હોત જ. ચાલાકી? મેં શું ચાલાકી કરી? અચ્છા, નથી ખબર શું ચાલાકી કરી. આ પહેલી વાત તો તને મારી દીકરી ખટકે છે, એના વિશે તું કહી નથી શકતી એટલે એને હેરાન કરે છે. અને બીજી વાત, હા, બહાર કોને મળો છો? હું કોને મળી મમ્મી? નથી મળતા? કોઈ છોકરા સાથે તમારે કોઈ લેવા દેવા નથી? મમ્મી શું વાત કરો છો? જો મને નથી ખબર કે તમને કોણે શું કહ્યું છે. મને હેતલે કહ્યું છે. બહેનબાએ શું કીધું? હે જ કે તમે આ ઘરમાં અમારી પીઠ પાછળ કંઈક રાંધી રહ્યા છો ખરા, પણ એ શું રાંધી રહ્યા છો એ ખબર નથી. મમ્મી એવું કંઈ જ નથી. હું હમણાં જ દેવાંગ સાથે વાત કરતી હતી અને મેં એમને કહ્યું, એકચ્યુઅલીમાં છે ને મેં બેનબાને કોઈની સાથે વાત કરતા સાંભળ્યા હતા. મેં એમને પૂછ્યું પણ બેનબાએ ઊંધા ઊંધા જવાબ દીધા અને બાના બતાવતા હતા. અચ્છા, અને મારી સામે બોલવા લાગ્યા કે તમે આ ઘરના વહુ છો. એટલે મેં એમને કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે મને જવાબ નહીં આપતા, હું તમારા ભાઈને વાત કરું છું, તમારા ભાઈ જ તમને સમજાવશે. વાહ 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 વાહ, તમે બહુ ભોળા નહીં. પોતાની વાત મારી દીકરીના માથે નાખી અને તમે આખી વાતને પેલી રમત રમતા રમી કાઢી નહીં. શું શું શું? તમને હેતલબેને શું કહ્યું છે ને પહેલા મને એ કહી દો સાફ સાફ કે શું કહેવા માંગે છે. એ જ કે તમે કોઈ છોકરા સાથે વાત કરો છો, એને મળો છો અને અમને એવી કોઈ જ વાતની જાણ નથી. પહેલી વાત તો એ કે હું ઘરની બહાર જતી હોય તો હું કોઈને મળું ને. હું જ્યારે બહાર જાઉં એ શું લેવા જાઉં છું, શું કામ જાઉં છું, ક્યારે પાછી આવું છું, બધી જ તમને ખબર હોય છે. છતાં પણ તમે મારા ઉપર શક કરો છો મમ્મી. તમારી પાછળ પાછળ તો નથી આવતી ને? તો હવે એક કામ કરીશું, તમે મારી સાથે જ આવજો, પાછળ આવવાની શું જરૂર છે? ના 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 ના, હવે જે વસ્તુ મારી દીકરી તમારી કહેવાની હતી એ વસ્તુ તમે મારી હેતલ પર નાખી દીધી. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારી હેતલ કોઈ છોકરા સાથે વાત કરે છે? મમ્મી એ વાત તો 100%ની છે. હેતલબેનને મેં કોકની સાથે વાત કરતા જોયા હતા અને છોકરી નહીં છોકરો જ હતો, હું શ્યોર છું. દામિની વહુ, હેતલ મારી દીકરી છે, મને ખબર છે. હા, એ શું કરે શું નહીં, ક્યાં જાય ક્યાંથી આવે એ બધી જ વાતની મા તરીકેની મને જાણ છે. તો તમારે મને કે મારી દીકરી વિશે આ ઘરની અંદર ખોટી ચર્ચાઓ ફેલાવવાની કોઈ જરૂર નથી. ખોટી ચર્ચાની વાત નથી અને એટલીસ્ટ એવું કંઈ હોય તો બેનબા આપણને વાત કરી શકે ને. હું એવું નથી કહેતી કે બેનબા ખોટા છે કે કંઈ ખોટું કરી રહ્યા છે. બેનબા સારા જ છે, પણ એ ક્યાં આવે છે, શું કરે છે, ક્યાં જાય છે, કોને મળવા જાય છે, કોની સાથે વાત કરે છે, આ જાણ તો આપણને હોવી જોઈએ ને. હોવી જોઈએ, હો, પૂરેપૂરી જાણ હોવી જોઈએ. પણ મારી દીકરીને બદનામ કરવાનું કાવતરું છોડી દેજો. તમે ખોટા કામ કરો છો અને બદનામ મારી હેતલને કરો છો. જુઓ, તમે આ ઘરના વહુ છો, વહુ તરીકે રહેશો તો માન મળશે અને જો વધારે પડતું દોડડાપણ કરશો તો પછી એનું પરિણામ ભોગવવું પડશે. સમજી ગયા તમે? આ વાત તદ્દન ખોટી છે મમ્મી. તમે જોયા જાણ્યા વગર મને ખીજાઈ રહ્યા છો અને મારા પર આરોપ નાખો છો. પણ કંઈ વાંધો નહીં, એક દિવસ આ વાતો સાબિત કરીને રહીશ, ત્યારે તમને ખબર પડશે. સાચી હશે તો સાબિત કરશો ને, અને સાચી હશે એને સાબિત કરશો તો માનીશું. હો, ચાલો કામ કરો. જય સ્વામિનારાયણ મમ્મી. હા, જય સ્વામિનારાયણ. બોલ બોલ બેટા. મમ્મી મારે તમારી સાથે વાત કરવી છે. ફોન મૂકો ને પ્લીઝ. આ મૂક્યો મૂક્યો. હા, શું છે, તારી માસીએ મને સાડીના ફોટા મોકલ્યા હતા, એ જોતી હતી. સરસ મજાની સાડીઓ આવી છે અને એ પણ માત્ર 150 રૂપિયામાં. સારું કહેવાય. પણ મમ્મી તમને નથી લાગતું હા જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી આ ઘરમાં તમારું વર્તન બહુ બદલાઈ ગયું છે? લે, મેં શું કર્યું અને કયું વર્તન બદલ્યું કે તને એવું લાગે છે કે મારું વર્તન બદલાઈ ગયું છે? જુઓ ને, આ પહેલાં તમે ભગવાનની પૂજા પાઠ સત્સંગ કરતા હતા અને હવે આખો દિવસ ફોનમાં પડ્યા રહો છો. ના અને એ ભાઈ ના. સિવાય પણ ઘણી બધી બાબતો છે આ મમ્મી મેં નોટિસ કરી છે.
મને તો એમ લાગે છે કે લગ્ન પછી મારો દીકરો બદલાઈ ગયો છે. કારણ કે તારી માં બદલાય ને એવું તો પોસિબલ જ નથી, પણ તું બદલાઈ ગયો છે એ નક્કી વાત છે. કેમ? એવું તે વળી મેં શું કર્યું છે મમ્મી કે તમે આવી બધી વાતો કરી રહ્યા છો? દેવાંગ, પહેલા નાનામાં નાની વાત હતી ને તો તું મમ્મી સાથે શેર કરતો, મમ્મીને કહેતો, કારણ કે તારા પપ્પાથી તો તું અને તારી બેન બંને ડરતા. પણ હવે એવું લાગે છે કે માં છે ને એની કોઈ જરૂર નથી, અને કદાચ માં એવું કંઈક કહેશે તો તને એમ લાગશે કે મમ્મી વચ્ચે બોલ્યા. એટલે મારું એમ કહેવું છે કે તને કઈ વાતથી એવું લાગ્યું કે જેથી કરીને તારી આ મમ્મી બદલાઈ ગઈ? છેલ્લા 2 દિવસથી આ વાત કરવા માટેનો સમય શોધી રહ્યો છું. કેવો કંઈક સમય મળે અને તમારી સાથે વાત કરી શકું. અમે ઘણા સમયથી નોટિસ કરી રહ્યો છું કે તમે અને દામિની આ ઘરમાં સરખી રીતે વાતચીત નથી કરતા. એકબીજાની સામે મળો છો છતાંય મોઢા ફેરવી લો છો, અને ખાસ આ કોઈ પણ બાબતે તમે દામિનીને ખીજાવવાનો મોકો નથી છોડતા. બસ વાંક હોય કે ના હોય તમે સંભળાવવાનું ન સંભળાવવાનું વારા ઘડીએ સંભળાવી દો છો. પૂછી શકું કે ઘરમાં આવું શું કામ થઈ રહ્યું છે? જો બેટા, તાળી છે ને કોઈ દિવસ એક હાથે નથી પડતી. તને એમ લાગતું હોય કે હું દામિની વહુને એવોઇડ કરું છું, એની સાથે સરખી રીતે વાત નથી કરતી, તો એમાં કંઈક અંશે તો તારી પત્નીનો વાંક હશે. એને કંઈક તો એવું કર્યું હશે કે જેથી કરીને હું એને એવોઇડ કરું છું. અને આ ઘરમાં આવ્યા પછી તમારી પત્નીનું એટલે કે મારી વહુનું એવું વર્તન નથી કે એને મારે માન આપવું જોઈએ. છતાંય હું એની બધી જ વાતની સાર સંભાળ રાખું છું. અને તે છતાંય જો તને એમ લાગતું હોય કે હું એવોઇડ કરું છું તો હા, કરું છું. કારણ કે ઘણું એવું બધું વર્તન છે જે તને એમ લાગે છે કે તારી પત્ની સારું કરી રહી છે. હા, હેતલ સાથે ગમે તેવું વર્તન કરવું, મને મન ફાવે એવા જવાબ આપી દેવા, એ વિશે તો તે ક્યારેય નથી જાણ્યું અને સીધો મને સવાલ કરવા આવી ગયો. હેતલની તો વાત જ નહીં કરતા મમ્મી, કારણ કે થોડા દિવસથી હું પણ નજર રાખી રહ્યો છું. હા, મને પણ પહેલાં દામિનીની વાત સાચી નહોતી લાગતી, ન જાણે કેમ. હા, થોડા દિવસથી મને પણ એવું લાગી રહ્યું છે કે નક્કી આ હેતલ છે ને કંઈક ખોટું કામ જરૂરથી કરી રહી છે. એના ઉપર તમારે પણ ધ્યાન આપવું જ જોઈએ. અને જો દામિની તમને આ વિશે કંઈ કહેતી હોય તો એ ખોટી નથી. અચ્છા, એટલે તને તારી પત્ની પર ભરોસો છે, બેન પર નહીં, એમને? તને તારી પત્ની સાચી લાગે છે, બેન નહીં. તારી માં સાચી નથી લાગતી. જો બેટા, મારે આમાં કોઈ સફાઈ નથી આપી. દામિની આગળની વહુ છે અને હેતલ મારી દીકરી છે. એટલે મારે કોના પર ભરોસો કરવો અને કોની વાત માન્ય રાખવીને એ હું નક્કી કરીશ. તમે નહીં. હા, તમે સાંભળેલી વાતોનો વિશ્વાસ કરી રહ્યા છો અને મારું જે ઓબ્ઝર્વેશન છે ને એ બાબત ઉપરથી જ તે શ્યોર થઈને તમને કહી રહ્યો છું. એકાદી વખત આ સામેવાળું વ્યક્તિ બની શકે કે ખોટું પણ હોય, છતાંય એની વાત ઉપર વિચાર તો કરી જ શકે ને. વિચાર તો કરી જુઓ કે કદાચ આવું કંઈ થયું તો, આ દામિનીની વાતો સાચી નીકળી તો આ હેતલ ખોટી છે એ બાબતનો તમને પાછળથી પસ્તાવો થશે. હા, પસ્તાવાની વાત આવીને તો હું તને કહી દઉં બેટા, દીકરીની વાત પર ભરોસો ન કરીને વહુની વાત પર ભરોસો કરવો અને કદાચ પસ્તાવાનો વારો આવ્યો તો, એટલે જ્યારે સાચી વાત હશે ને ત્યારે જાણીશું અને જેની ભૂલ હશે એને કહીશું. અત્યારે આપણે આ વાતને અહીંયા જ પૂર્ણ વિરામ આપીએ. હા, પૂર્ણ વિરામ તો આપવા હું પણ માંગુ છું, પણ મમ્મી સારી રીતે, નહીં કે આવી રીતે ઝઘડાઓ સાથે. બાકી તમે વડીલ છો, તમને જેમ ઠીક લાગે એમ કરી શકો. આ તમારા શેઠની ગાડી લઈને આવતા રહ્યા તમે. આ તમારા શેઠ છે ને તમને ગોતશે. અરે ના ના, મને એણે સામેથી ગાડી આપી, સમજી? અને હું કેટલા વર્ષથી એની ત્યાં નોકરી કરું છું. મેં ધંધા બીજા કરવાની કોશિશ કરી અને મેં તને કીધું તો તઈ કે હું કાંઈક બીજો ધંધો સેટ કરી લઉં, પણ છે ને મારી કિસ્મત બસ હા ગાડી હાંકવાની હશે. અને શેઠે મને શું કીધું ખબર? એ કે 2 મહિના પછી છે ને હું તારો પગાર વધારી દઈ. અત્યારે મારો 25,000 છે ને, પછી કદાચ
30-40 હજાર કરી દે ઈ. સારું જ કહેવાય ને. હા, તમારા શેઠ છે ને એકદમ દિલદાર માણસ છે, બહુ સારા વ્યક્તિ છે. હું તમને શું કહેતી હતી, મારે તમારી સાથે એક વાત કરવી છે. મારી સાથે બોલ ને. અને આ આટલા દીધા કે મારો ફોન નહોતો ઉપાડતી. ફોન મારો પકડાઈ ગયો છે. હા ભાભી છે ને, હા ભાભીએ બધી ચુગલી કરી નાખી છે મારી. અને સાંભળો તમે, તો હવે તું મારાથી દૂર થઈ જઈશ? હા, જો અશોક, મારું શું થશે તને ખબર છે? જો અશોક, તમારી બધી વાત સાચી, પણ પણ કાંઈ નહીં. મને તો એમ હતું કે મારી કિસ્મતમાં તું જ છે. તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? હે, તમે લવ કરો છો મને બધી જ જાણ છે. હું તમને લવ નથી કરતી. તમને એવું લાગે છે કે હું તમારી સાથે ફ્રોડ કરું છું? તો છો પછી અશોક, હા, તારા ઘરે ખબર પડી ગઈ છે મારી તો વાત તો સાંભળો પહેલા. મને તો કંઈક બોલવાનો મોકો આપો તમે. આગળ તું બોલીશ કે બસ આપણો સાથ અહીંયા સુધીનો જ હતો? ના, આપણો સાથ અહીંયા સુધીનો નહીં. આપણો સાથ હંમેશા રહેશે. હા? સાંભળો, ભાભીએ જે મને પકડાવવાની કોશિશ કરી ને, એનો એ જ દાવ મેં ભાભી પર ખેલી નાખ્યો. એટલે એમ કે મેં ભાભીનું જ નામ આપી દીધું. હા, મમ્મીને ભાભી પ્રત્યે ચડાવી દીધા છે કે ભાભી છે ને મારું કહેવા આવશે તમને, અને ભાભી જ કોક બીજા છોકરા જોડે અફેરમાં છે. હા, એ તો તારું મગજ સારું હાંકી નાખ્યું હો. હા, ચલો. પેલા તો મારા દિલના ધબકારા વધી ગયા. સાચું કહું ને તો હું તારથી કોઈ દી દૂર નહીં રહી શકું. તમારી બધી વાત સાચી, પણ સાંભળો હવે, મારે અત્યારે ઘરે જવાય એમ નથી. જો હું અત્યારે ઘરે જઈશ ને તો મારા ઘરના લોકો મને કોઈ દિવસ બહાર નહીં નીકળવા દે. તો આપણે લવ મેરેજ અત્યારે જ કરવા પડશે. અત્યારે જ? હા, અત્યારે જ. તમે ગમે તે કરો. હા હા, તમારા શેઠની ગાડી એમને પછી આપી દેજો. આપણે આની આ ગાડી લઈને જતા રહીએ. હા, તો એવું જ કંઈક કરીએ. હા, અને મારા શેઠને હું વાત કરીશ ને તો કદાચ એના મકાનમાં એક રૂમ ખાલી છે, કદાચ આપણને એ ભાડે રહેવા પણ આપી દેશે. અશોક, આપણે અહીંયા રહેશું ને તો આપણા માટે બહુ રિસ્કી છે. તો થોડોક ટાઈમ આપણે આપણે આ રાજ્યમાંથી જ બહાર વહી જાવી. આપણે આ સિટી, આ રાજ્ય છોડીને જવું પડશે. ગમે ત્યાં આપણે આપણું સેટિંગ કરવું પડશે. હા, રહેવા, ખાવા, પીવા અને ત્યાં તમારી જોબ માટેનું પણ કંઈકનું કંઈક કરવું જ પડશે. કારણ કે અત્યારે મારે મારા ઘરે જવાય એવું છે જ નહીં. પણ મારી એક છેલ્લી વાત સાંભળજે. તને તો ખબર છે ને હું તારા જેટલો પૈસા વાળો નથી, પણ હા, એક વાતનો તને વિશ્વાસ આપું છું કે તને કોઈ દિવસ દુખી નહીં કરું. તમે પણ મારી વાત સાંભળી લો. તમારું દિલ જોઈને મેં તમને પ્રેમ કર્યો છે, તમારું સ્વભાવ જોઈને પ્રેમ કર્યો છે, પૈસાને નહીં. અને જો પૈસાને કર્યો હોત ને તો તમારી કરતાં પણ સારા સારા પૈસાવાળા મારા માગા આવતા જ હતા. ભલે, તો બેસ આપણે જઈએ. હા, એક ચોમાસું નહીં કેડો મૂકે. કેટલી વાર ઉલટ પુલટ કર્યા કપડાં. બા, બેટા, આટો ખાવા આવી છે કે રોકાવા આવી છે? હા, ખાલી એમને મળવા આવી છું. અહીંયાથી નીકળતી હતી ને તો મને થયું કે થોડી વાર તમને મળતી જાઉં. સારું લાગ્યું મને. કેમ છે ઘરે બધા મજામાં? હા બા, ખરે બધા તો મજામાં છે. પણ એક વાત તો, આ કેમ તું થાકેલી લાગે છે? કાંઈ આમ હોશ ને જોશમાં નથી? કાંઈ થયું છે બેટા તબિયત? બા, આ એક વાત મને નથી સમજાતી. આ બધી માને પોતાની દીકરી પ્રત્યે એટલો લગાવ કેમ હોય છે? આઈ મીન એટલી લાગણીઓ હોય છે, અને એ પણ નકામ. કેમ એવું કહે છે? દરેક બાળક માના કોખમાં હોય ને 9 મહિના, એટલે સ્વાભાવિક છે કે એની સાથે એનું જીવ અને શિવ બધું મળેલું હોય. હોય, પણ પોતાનું બાળક ક્યાં ખોટું છે ક્યાં સાચું છે એ તો ખબર હોવી જોઈએ ને. પોતાનું બાળક ખોટું હોય તો પણ એને સપોર્ટ કર્યા કરવું ને, એ વાત તો તદ્દન ખોટી છે. હા, એ તો સાવ ખોટી છે. અરે નાનું હોય ને એ જો એવું કરતું હોય ને, બે લાફા ત્યારે માર્યા હોય ને, એ બાળક મોટું થઈને ક્યારેય ખોટું કામ ન કરે. શું થયું બેટા? તે તો કોઈ દિવસ કોઈ ખોટું કામ નથી કર્યું. બા, અમારા નણંદબા છે ને, હમ એ થોડાક છે ને મને અજીબ લાગે છે. આઈ મીન એ એમનું બિહેવિયર, એમના નખરા. તમને ખબર છે બા, મેં મારા નણંદને છે ને કોઈની સાથે વાત કરતા સાંભળ્યા હતા, અને જ્યારે મેં એમને પૂછ્યું ને તો મને ખોટું બોલ્યા કે મારી ફ્રેન્ડ સાક્ષી હતી. પણ
મને ખાતરી હતી કે એ કોઈ છોકરી સાથે નહીં છોકરા સાથે વાત કરે છે. એટલે મેં એમને સવાલ જવાબ પૂછ્યા તો મારા ઉપર ગુસ્સે થઈ ગયા અને કહે છે કે તમારે મારો વહીવટ નથી કરવાનો અને ન બોલવાનું બોલી ગયા. અને ઉપર જતાં મારા સાસુને જઈને મારા વિરુદ્ધ ચડાવવા લાગ્યા, કહેવા લાગ્યા કે એમની વહુ સારી નથી, કોઈ છોકરાને મળે છે, એમના વિશેની જે વાત હતી ને એ બધી એમને મારું નામ દઈને કરી હતી. તમે જ કહો આમાં હું ક્યાં ખોટી છું? ના બેટા, તું ક્યાંય ખોટી નથી, પણ આજકાલના છોકરાઓ છે ને જુવાનીના જોશમાં અને માવતરના પ્યારમાં બગડી જાય છે. અને પછી ઘરમાં જ્યારે ભાભી આવે છે ત્યારે એનું એ માનતા નથી. અરે મા બાપનું ન માનતા હોય એ ભાભી એના માટે શું વિસાતમાં? કાંઈ જ નહીં. હું તને એમ કહું છું કે તું શા માટે મગજમારી કરે છે? એને જેમ રહેવું હોય એમ રહેવા દે ને. હા, તારી ફરજમાં કંઈક આવે છે. એટલે જ તો કહું છું બા, મારી ફરજમાં આવે છે ને એટલે હું મગજમારી કરું છું. બાકી મારે શું છે, એમની લાઈફ છે, એ ગમે તે કરી શકે છે. પણ હું એ ઘરની વહુ છું, મારા નણંદબા છે અને નણંદ એ બેન જ કહેવાય ને આપણી. એટલા માટે આ બધી કોશિશ કરું છું. પણ મારા સાસુ એકના બે નથી થતા, એ મારી વાત જ નથી માનતા. એમને એવું છે કે મને એમની દીકરીથી નફરત છે. ના બેટા, એક કામ કર. તારા સાસુ તો એની દીકરીના પ્રેમમાં અને મમતામાં એટલા બધા આંધળા થઈ ગયા છે કે તારી વાત નહીં માને. અને મને ખબર છે કે તું આ વાત તારા સસરાને પણ નહીં કરે, કારણ કે એ સારું ન લાગે. પણ જમાઈને તો કહી શકે ને. એમને પણ વાત કરી, પણ આ મારા બેનબા છે ને એ કોઈની વાત નથી માનતા, કંઈ સાંભળતા જ નથી. જેવી રીતે મારે ગમે તેમ બોલે ને એમ દેવાંગને પણ ગમે તેમ કહી દે છે. અને એમની પાસે તો 70 બહાના તૈયાર જ હોય છે, ગમે તે બહાનું બતાવી દે. એક કામ કરી શકે. તારા સસરા ક્યારેક એકલા બેઠા હોય તો ખાલી એમને એમ કહે કે પપ્પા તમારા કાન સુધી હું વાત લાવું છું, આગળ શું કરવું શું નહીં એ તમે નક્કી કરી લેજો, કારણ કે મમ્મી અને તમારા દીકરા આ વાત સાંભળતા નથી. તમને તો ખબર છે ને કે મારા સસરા પહેલેથી બહુ ગુસ્સાવાળા છે, એમનો મગજ ગરમ છે. અને જો હું આવી કંઈ વાત કરીશ અને એ બેનબાને ન કહેવાનું કહેશે, બોલી જશે ને કંઈક ગુસ્સામાં, તો ખબર નહીં બેનબા શું કરશે. પણ મને એવું લાગે છે કે મારે એકવાર ટ્રાય તો કરવી જોઈએ, કારણ કે મેં જે જાણકારી મેળવી છે ને એ ખોટી નથી. હા, એક કામ કર. મેં તને જે કીધું ને એ જ કર. ભલે તારા સસરા થોડા ગુસ્સાવાળા છે, તારા પર એ ગુસ્સો કરશે, પણ પછી જ્યારે એને સચ્ચાઈની ખબર પડશે ને ત્યારે એને લાગશે કે તું ખોટી નહોતી. પણ જો તું અત્યારે એના ગુસ્સાને લઈને તું વાત નહીં કરે ને અને જ્યારે સચ્ચાઈ આવશે ને ત્યારે તો ગુસ્સો ચોક્કસ કરશે કે આટલી બધી તમને ખબર હતી તો મને કીધું કેમ નહીં. ઠીક છે મમ્મી, હું અત્યારે જ ઘરે જઈને એમની સાથે વાત કરવાની કોશિશ કરું છું. હા, અને તારા સસરાને પાક્કું કહેજે કે પપ્પા મને ખબર છે કે તમારો સ્વભાવ બહુ ગરમ છે, પણ આ તો મારી ફરજમાં આવે છે એટલે હું તમને જાણ કરું છું. સારું. હા ને? પપ્પા, આ 2 પ્રોજેક્ટની ફાઇલ રિટર્ન થઈ છે, તમે એકવાર ચેક કરી લો ને. આમાં કંઈક કેમ? ભૂલ રહી ગઈ છે એવું તે કહેતા. નહોતી કરી. મેં કરી હતી પપ્પા, પણ મને કંઈ ભૂલ જ ના દેખાય એટલે મેં પાસ કરીને આગળ જવા દીધી. તને ભૂલ ન દેખાણી અને ઓલા ઉપરવાળાને ભૂલ દેખાણી એટલે હું ભૂલ નહીં હોય. ઉપરવાળાને કંઈ શોખ થાય છે કે આની હું ભૂલ કાઢું, એમ કંઈક ભૂલ હોય ને તો જ એને ભૂલ કાઢી હોય. એક કામ તું હરખું નથી કરતો. પણ પપ્પા એકવાર ચેક તો કરી આપો. નથી તમે. કરી મારે ચેક હવે. તમને પાણી આપો કે પપ્પાને આપો? પપ્પાને આપ. નથી પીવું મારે, આપે ને. હું શું કહું છું ખબર છે, આ જે જગ્યાએ જે કામ સારું લાગે ને એ જ કામ સારું લાગે નહીં પપ્પા? હવે ઘરે ઘરની વાત સારી લાગે ને ઓફિસમાં કામની વાત. હવે ઓફિસમાં ઘરની વાત કરીએ તો તમને કેટલો ગુસ્સો આવે નહીં? પાસ કરાવવાનું હતું અને એણે કંઈક કામમાં મિસ્ટેક કરી છે. માણસથી ભૂલ થાય યાર, શું કરું? માણસથી જ ભૂલ થાય ને રોબોટથી થોડી ભૂલ થવાની છે. દર વખતે મારો જ વાંક હોય છે. અરે પણ ભૂલ તું કર તો ભૂલ કાઢે જ ને. શું થયું તને પાછું? શું થયું છે આ દોડતા શું થયું દોડતા તને? કેમ આવ્યા અને ચિંતામાં કેમ છો? શું થયું છે મમ્મી? બરાબર છે ને બધું? શું છે ફોનમાં? અરે બોલ તો ખરી. અરે પણ મોઢામાંથી તું ફાટી તો ખબર પડશે ને અમને. શું હેતલ મમ્મી, શું થયું છે હેતલ બેનને?
હેતલનો ફોન હતો. હા શું ફોન હતો? કઈ થયું છે ને? એ એક્સિડન્ટ કાંઈ મગજમારી નથી થઈ ને બહાર કાંઈ મમ્મી? હેતલબેનને કહ્યું હતું કે હા વરસાદ છે ને ગાડી ધીમી ચલાવજો, સ્લીપ થઈ ગઈ હશે ગાડી. હા ભાઈ એવું જ કઈ થયું લાગે છે. એક કામ કરું છું, હું એના કોલેજ જવાના રસ્તા ઉપર જાઉં છું અને એને લઈને આવું છું. પણ ફોન આવ્યો તો લઈ ક્યાં છે, શું કરે, કોઈ હોસ્પિટલ લઈ ગયું કે નહીં, તારી મમ્મીને ખબર છે? પણ આ તારી મમ્મી કંઈક મોઢામાંથી ફાટે તો આપણને ખબર પડે ને. અરે મમ્મી ચિંતા થઈ રહી છે, બોલો ને શું થયું છે હેતલબેનને? હેતલ હાકી ગઈ. શું? કે હું ભાગી ગઈ? એનો ફોન હતો. એ કહેતી હતી કે એ કોઈ અશોક નામના છોકરાને પ્રેમ કરતી હતી અને એની સાથે ભાગી ગઈ છે અને આપણું શહેર રાજ્ય બધું છોડીને જતી રહી છે. કહ્યું કે હવે પછી મને ભૂલી જજો. અરે ભૂલી નથી ગયા, એને કહી તું હવે અમારા માટે મરી ગઈ છો. પપ્પા શાંતિ રાખો ને, શું વાત કરો છો? હેતલબેનને ફોન કરો, એ નાદાની કરી રહ્યા છે. એમની સાથે સરખી વાત કરવાની કોશિશ કરો. દામિની વહુ, મેં ફોન ન કાઢવાની કોશિશ કરી, ફોન સ્વિચ ઓફ આવે છે અને બીજા નંબર પરથી ફોન કર્યો હતો. ખબર જ હતી, આ નપાવટ દીકરીની બધી ખબર જ હતી, એટલે જ હું એની ઉપર ડારો રાખતો હતો. પણ આ તારી માં મારી એકે વાત સાંભળે તો ને. નહીં, દીકરી છે, દીકરી છે, જા વાપર, ફેશન કર, ફાવે એમ રખડ, જોયું એનું પરિણામ. તમારી વાત સાચી છે પપ્પા. અરે મેં તો મમ્મીને આજે જ ચેતવ્યા હતા કે આ હેતલબેન નક્કી કોઈ ઊંધા રસ્તા ઉપર ચડી ગઈ છે. પણ નહીં, એ સમયે તો મમ્મીએ મારી વાત જ ન સાંભળી. મને કહેવા લાગ્યા ઉલટા નાખે છે ને આમાં વાંક બધો દામિની વહુનો છે. આ તને દામિની વહુ વાત કરે છે અને તું માનીને અહીંયા આવતો રહે છે. શું કહું પપ્પા તમને? હા તમારી આગળ મારું ક્યાં ક્યારે કંઈ ચાલ્યું જ છે. અને આમ પણ તમારી આગળ જો આ બધી વાત લઈને આવ્યો હોત તો તમે ઉલટાના મને જ કહેવાના હતા ને કે તારી પાસે કોઈ સાબિતી છે, કોઈ પ્રૂફ છે, અને પ્રૂફ વગરની વાત કરે તો ઉલટાનો મને જ ઝાટકી લે. એટલે જ તે તમને વાત નહોતી કરી અને મમ્મીને જણાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આના વિશે તો મારા કરતાંય વધારે દામિની જાણતી હતી, પણ છતાંય કોઈએ આ બાબત ઉપર ધ્યાન જ ના આપ્યું. હે દામિની બહુ, આ દેવાંગ કંઈ સાચું છે? તમે બધું હેતલ વિશે જાણતા હતા હા પપ્પા. તો મને વાત ન કરાય. પપ્પા એ દેવાંગને વાત કરી હતી ને મમ્મીને પણ વાત કરી હતી. અરે કોને વાત કરો છો તમે? દિવાલ, અરે માથું ભટકાવાથી દિવાલને કાંઈ ન થાય. આ દિવાલ છે, દિવાલ એક જાતની. મેં હેતલબેનને છે ને કોઈ સાથે વાત કરતા સાંભળ્યું હતું, એટલે મેં દેવાંગને વાત કરી, પણ દેવાંગે પણ મારી વાતને સિરિયસ ના લીધી. અને હું કાંઈ મમ્મીને કહું એની પહેલાં તો હેતલબેને જઈને મમ્મીને મારા વિશે ઊંધું ઊંધું કહી દીધું કે હું કોઈ છોકરાને મળું છું, કોઈ છોકરા સાથે મારું ચક્કર ચાલે છે. એટલે મમ્મી તો મારી વાત સાંભળવાના જ નહોતા. અને પછી મેં ડિટેલ કઢાવી તો ખબર પડી કે હેતલબેન કોઈ છોકરાને પ્રેમ કરે છે. અરે આ બધી વાત તમે કોને કરો છો? દેવાંગને અને આ તમારી હાહુને? અરે એ બેની આગળ વાત કરવામાં તો દિવાલ, અરે માથું ભટકાવા જેવું થાય. તો આપણને ગોબો પડે, એને કાંઈ ન થાય. જ્યાં વાત કરવાની હોય ને ત્યાં કરવામાં ભૂલ બધાની છે. ના, આમાં કોઈની ભૂલ નથી, ભૂલ મારી છે. એક મા તરીકે મેં ક્યારેય વિચાર્યું જ નહીં કે મારે મારી દીકરીને છૂટ આપવી જોઈએ, પણ એટલી નહીં કે એ આપણું નાક કપાવીને જતી રહે. દામિની વહુએ મને બહુ સમજાવવાની કોશિશ કરી, પણ હું દામિની વહુની વાતમાં ન આવી. ઉલટાનું એમની ઉપર ઊંધા આરોપ નાખ્યા. હેતલ મને દામિની વહુ વિરુદ્ધ ચડાવતી ગઈ અને હું કાન અને આંખ વગર જેવી વાત કરતી ગઈ. એનું કહેલું સાંભળ્યું અને દામિની વહુને કહી દીધું. પણ જો એ સમયે મારી આંખ ખુલી ગઈ હોત ને તો આજે આપણે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. દામિની વહુ, બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે શું? હવે તો મારી બેન આપણી પાસે તો છે ને, એ તો જતી રહી છે ઘણી બધી દૂર. હવે એને મનાવવા માટે શું કરી શકીશું? કંઈ નહીં. જો હેતલબેને એમનો રસ્તો કરી લીધો છે, જીવનમાં એમને પછતાવો થશે કે અફસોસ થશે ને તો એ પાછા જરૂર આવશે. અને અત્યારે ગોતવા માટે તો આપણે પોલીસ કમ્પ્લેન કરી શકીએ. હેતલની તો આપણે બુદ્ધિ જેટલી માપ્યું ને એટલી ઓછી છે. કારણ કે એને ખબર પડી ગઈ કે દામિની ભાભી મારા વિશે બધું જાણે છે, એટલે એને કેવી ગેમ રમી. દામિની વિશેની ઉલટી વાત બધી એની માને કરી અને એની મા ગોતડા જેવી બધું સાચું માની ગઈ. જ્યાં પગલાં ભરવાના છે ને ત્યાં ન ભર્યા અને ન ભરવાના છે ને ત્યાં એને ભર્યા. પપ્પા
હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. સીધી એવી વાત છે. આજે આના ઉપરથી તમને ખબર પડી ગઈ ને કે દીકરો હોય કે દીકરી, બધી જ છૂટ આપો, બધી જ પરમિશન આપો, પણ એટલી પણ ના આપવી જોઈએ કે એ આપણા કહ્યામાં ના રહે. સાચી આપણા વાત લાડ પ્યારનો એને ગેરફાયદો ઉઠાવ્યો.